કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ઈ ટાઈપના પ્રોબ્લેમમાં જ આપણે આગળ વધીએ છીએ. એક બે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ પછી એક નવી થિયરીમાં એન્ટર થઈએ. જો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ એટ ટાઈમ ટી, અહીંયા જો આખે આખો કેસ શું કહે છે કે હોરિઝોન્ટલ પ્લેન છે, રેઝિસ્ટન્સ કેપિટલ આર છે, ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. તો પહેલા ને આપણે અહીંયા ડ્રો કરીએ આખી આખી સિચ્યુએશનને કે તમારી પાસે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હોરિઝોન્ટલ પ્લેનમાં જ અહીંયા બી ડિસ્કશન થઈ રહ્યું છે આપણું જે કંઈ ડિસ્કશન છે એ આવી રીતની રેલ્સ છે અને આપણે એવું કહી શકીએ કે આ સ્મૂધ હોરિઝોન્ટલ રેલ છે. અહીંયા તમારો રેઝિસ્ટન્સ કેપિટલ આર છે. અહીંયા આપણો એક કન્ડક્ટિંગ રોડ છે આવી રીતનું. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે અહીંયા પડ્યો હશે. એના વિશેની માહિતી આપણે લઈ લઈએ. જો શું કે છે હોરિઝોન્ટલ પ્લેન ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા જે આ બી છે એ તમારું ઇનવર્ડ છે અને યુનિફોર્મ છે. ઓકે, હું એને એફ જેટલું હોરિઝોન્ટલ ફોર્સ એના ઉપર એક્ઝર્ટ કરું છું. એ કોન્સ્ટન્ટ ફોર્સ છે. આ ડાયરેક્શનમાં આપણે એના ઉપર એફ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ફોર્સ આપી રહ્યા છીએ. એનું માસ એમ છે, લેન્થ એલ છે, નો રેઝિસ્ટન્સ, ઇનિશિયલી રેસ્ટ પર છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે ઇનિશિયલી એટ રેસ્ટ. એની માટેની ડિસ્કશન એમ માસ, એલ લેન્થ, નો રેઝિસ્ટન્સ. દેટ મીન્સ કે એની પાસે કોઈ રેઝિસ્ટન્સ છે નહીં, નો રેઝિસ્ટન્સ. હવે હું એક્સટર્નલ ફોર્સ એની ઉપર કોન્સ્ટન્ટ એક્સટર્નલ ફોર્સ આપી રહ્યો છું. એપ્લાય ન્યૂટન્સ લો ઓન રોડ, વેલોસિટી ઓફ રોડ એટ એની ટાઈમ ટી. એટલે મારે અહીંયા એટ એની ટાઈમ ટી આ એક એડ કરી દઉં છું. આપણે એટ એની ટાઈમ ટી વેલોસિટી ફાઇન્ડ કરવી છે, કરંટ ફાઇન્ડ કરવો છે. આ બધા આપણા મેઇન અહીંયા ડિસ્કશનના પોઈન્ટ છે. ચાલો, ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે છોકરાઓ અહીંયા છે. એટલે આપણે આના ઉપરથી પહેલા હું એવું ડેફિનેટલી કહી શકું કે એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઈ રેસ્ટ પર છે એટલે એની વેલોસિટી ઇનિશિયલ વેલોસિટી 0 થશે કારણ કે રેસ્ટ પર છે. બટ યસ, એની પાસે એસેલરેશન છે. ધેટ એસેલરેશન એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ છે અને તમારું એક્સટર્નલ ફોર્સ કોન્સ્ટન્ટ છે. એફ કોન્સ્ટન્ટ એક્સટર્નલ ફોર્સ આપો છો તો એસેલરેશન તમારું ઇનિશિયલી કોન્સ્ટન્ટ છે. ઓલવેઝ છે કે નહીં એ તો આગળ જાય પછી ખબર પડે. બટ અહીંયા ઇનિશિયલી એની પાસે એસેલરેશન છે કારણ કે મેં કોન્સ્ટન્ટ ફોર્સ આપ્યું એટલે હવે એને ફોર્સથી એની વેલોસિટી ચેન્જ થઈ. અને હું એમ કહું છું કે ટી ઇઝ ઇક્વલ ટુ કોઈ ટી ટાઈમે એ અહીંયા આવી ગયું. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ પર અહીંયા આવી ગયો છે. અચ્છા, જો તો તમે કે આ કેસની અંદર શું કરો, ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આમ હતું. ધેટ મીન્સ ફિલ્ડ લાઇન્સ ઇનવર્ડ છે અને આ રોડ આમ ટ્રાવેલ કરશે તો એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને કટ કરશે. યસ, કટ કરશે. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ તો અહીંયા આવી રીતના આ હાઈ પોટેન્શિયલ એન્ડ બનશે, આ લો પોટેન્શિયલ એન્ડ બનશે. અચ્છા, અહીંયા જ્યારે પહોંચ્યો ત્યારે એની વેલોસિટી હું વી લઈ લઉં તો ઈએમએફની ફોર્મ્યુલા બી વી એલ થઈ જાય. અચ્છા, એક ચેક કરી લેજો, શું એની લેન્થ, વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડ ઓલ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર હતું? હા સર, હતું. અચ્છા, અહીંયા આ હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ મેં કીધું કે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ તો અહીંથી કરંટ છોકરાઓ આ ડાયરેક્શનમાં આમ કરંટ ફ્લો થવાનો શરૂ થઈ જાય. અહીંથી કરંટ આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે અને આમ કરંટ જશે. અચ્છા, આ એક કરંટ કેરિંગ રોડ થઈ ગયો છોકરો. કરંટ કેરિંગ રોડ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો એની પર મેગ્નેટિક ફોર્સ લાગે. અચ્છા, કઈ ડાયરેક્શનમાં? થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટવર્ડ ગઈ તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ લેફ્ટવર્ડ લાગી. સ્ટીલ છોકરાઓ આ સિચ્યુએશનમાં એના ઉપર એફ જેટલું હોરિઝોન્ટલ ફોર્સ તો એફ આ કોન્સ્ટન્ટ ફોર્સ તો લાગે જ છે યાર. તો સર હવે અહીંયા શું થઈ ગયું, આ મેગ્નેટિક ફોર્સ કેટલું લાગ્યું હશે તો કે બી આઈ એલ. સર કરંટ કેટલો હશે જોઈએ, હું સર્કિટ ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરું.
કોઈ t ઇઝ ઇક્વલ ટુ t સમયે ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ઇક્વિવેલન્ટ સર્કિટ એટ ટાઈમ t આપણે જોઈએ તો આ એક રેઝિસ્ટન્સ કેપિટલ આર તો છે જ તે છોકરાઓ. ઓકે, પછી સામે એક તમારી પાસે બેટરી આવી ગઈ જેનું ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ BVL છે. પછી તો કે ભાઈ એની પાસે કરંટ કઈ ડાયરેક્શનમાં છે ખબર છે, એનો કોઈ રેઝિસ્ટન્સ નથી અને આ ડાયરેક્શનમાં કરંટ જઈ રહ્યો છે. તો કરંટની મારે ફોર્મ્યુલા કેવી હોય તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ E બાય R થાય. E માં છોકરો BVL બાય R. શું તમારું V યુનિફોર્મ હશે? ના રે ના સર, V તો ચેન્જ થતું રહેવાનું છે કારણ કે ઓલરેડી એક્સટર્નલ ફોર્સ તો મેં અહીંયા આપ્યું જ છે. એ હું કોન્સ્ટન્ટ એક્સટર્નલ ફોર્સ આપું છું. સામે મેગ્નેટિક ફોર્સ છે. મેગ્નેટિક ફોર્સ ઇન્ક્રીઝ થતું જશે, ડિક્રીઝ થતું જશે. ચેક કરીએ. મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા BIL, એમાં B અને L તો યુનિફોર્મ છે. I તમારી વેલોસિટી જેમ માની લો શું થવાની તો કે પહેલા તમે ફોર્સ આપ્યું તો શું થતું જવાનું છે તો કે તમારું પહેલા ફોર્સ તમારું એક્સટર્નલ ફોર્સ જે છે એ કોન્સ્ટન્ટ ફોર્સ છે. સામે મેગ્નેટિક ફોર્સ આવતું જવાનું છે. એ મેગ્નેટિક ફોર્સમાં BIL માં I માં V જે રીતના ચેન્જ થશે એવી રીતના તમારું કરંટ ચેન્જ થશે ને એવી રીતના તમારું મેગ્નેટિક ફોર્સ ચેન્જ થશે ને તમારું કોન્સ્ટન્ટ ફોર્સ સામે આવશે. હા, એક વાત પાકી છે કે એક્સટર્નલ ફોર્સની સામે મેગ્નેટિક ફોર્સ એક એવો ટાઈમ આવશે, માની લો જ્યારે બી આવશે કે તમારું એક્સટર્નલ ફોર્સ ઈ મેગ્નેટિક ફોર્સ જેટલું થઈ જશે, ધેટ મીન્સ BIL જેટલું થઈ જશે ત્યારે નેટ ફોર્સ 0 થઈ જશે અને કરંટ મેક્સિમમ હશે. મેક્સિમમ કરંટ I ઇઝ ઇક્વલ ટુ F બાય BL હશે. કારણ કે વેલોસિટી શું થતી જવાની છે છોકરાઓ? BVL. તમે એક્સટર્નલ ફોર્સ આપ્યો, સામે V આવ્યું છોકરાઓ, સોરી તમે એક્સટર્નલ ફોર્સ આપ્યો, સામે BIL આવ્યું, મેગ્નેટિક ફોર્સ આવ્યું. એ જે સમયે તમારું એક્સટર્નલ ફોર્સ એ મેગ્નેટિક ફોર્સ જેટલું થઈ ગયું, ધેટ મીન્સ કે તમે સમજી લો તમારો કરંટ મેક્સિમમ થઈ ગયો છે કારણ કે આ તો એક્સટર્નલ ફોર્સ છે, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ ફોર્સ. F B યુનિફોર્મ L યુનિફોર્મ, વાત થઈ ગઈ પૂરી. સર અહીંયા એક્સેલરેશન યુનિફોર્મ હશે કે નહીં કેમ ખબર પડે? હવે તો યાર લોજિક થી બધું વિચારતું જવાનું. ચાલો આગળ આપણે લોજિક શું કહે છે સમજીએ. કે હું એમ કહું છું કે આવી રીતનો તમારો આ એક રોડ જે હતો, આ રોડ હતો જેને આપણે એવું કહીએ કે આ તમારો રોડ હતો તો એની ઉપર રાઇટવર્ડ ડાયરેક્શનમાં કયા ફોર્સિસ હતા તો કે આ ડાયરેક્શનમાં F એક્સટર્નલ કોન્સ્ટન્ટ ફોર્સ હતો. અચ્છા, ઓપોઝિટ ડાયરેક્શનમાં એની ઉપર મેગ્નેટિક ફોર્સ લઈ ગયું તો હું સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ MA કરું તો જોવો તો નેટ ફોર્સમાં મારે કોનામાંથી કોને સબટ્રેક્ટ કરાય? ઇનિશિયલી તો છોકરાઓ તમારું એક્સટર્નલ ફોર્સ જ વધારે હોવાનું ને. પહેલા તો ઈ વધારે છે તો જ મોશન શરૂ થશે. તો મારે સિગ્મા F ની જગ્યાએ હું લખી નાખું કે F માઇનસ મેગ્નેટિક ફોર્સ, સીધી વેલ્યુ પુટ કરી દઉં, ધેટ ઇઝ BIL ઇઝ ઇક્વલ ટુ MA. ઓકે સર, નો પ્રોબ્લેમ. એસેલરેશન ને તમે સબ્જેક્ટ કરો સો F માઇનસ BIL બાય M. F કોન્સ્ટન્ટ આપ્યું છે, માસ કોન્સ્ટન્ટ આપ્યું છે, મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ કીધું છે, L ફિક્સ છે, કરંટમાં ડખા છે જે છે કારણ કે કરંટમાં વેલોસિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થતું જવાનું છે. તો A ઇઝ ઇક્વલ ટુ F બાય M કહી દઉં અને માઇનસ F બાય M માઇનસ ઓફ BL બાય M. હું I ની વેલ્યુ એક પુટ કરું તો I ની જગ્યાએ હું શું મૂકી શકું તો કે BVL અપોન R. હું મૂકી દઉં I ની જગ્યાએ. તો જો તો છોકરો એસેલરેશન માં આપણે અહીંયા શું લખી શકશું તો કે હું આવું કહી દઉં કે ભાઈ FR માઇનસ B સ્ક્વેર L સ્ક્વેર B સ્ક્વેર L સ્ક્વેર V અપોન R ને મેં સામે લઈ લીધું છોકરો અપોન MR. આવું ન કહીએ હું જોઉં. અચ્છા, હવે સર આમાં એસેલરેશન કોન્સ્ટન્ટ હોય, જો યુનિફોર્મ એસેલરેટેડ મોશન હોય અને મારે વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ t જોતું હોય તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at કરી નાખવાનું. પોઝિશન જોતી હોય તો x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ હાફ at સ્ક્વેર કરી નાખવાનું. જો એસેલરેશન યુનિફોર્મ કે કોન્સ્ટન્ટ હોય તો, બાકી નો થઈ શકે યાર. હવે મારી નક્કી કરવું પડે સાહેબ F
કોન્સ્ટન્ટ, સાહેબ રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ, સાહેબ બી કોન્સ્ટન્ટ, સાહેબ એલ કોન્સ્ટન્ટ, સાહેબ વી થોડું ફિક્સ રહેવાનું છે, વી તો ચેન્જ થઈશ. તો ધેટ મીન્સ કે છોકરાઓ અહીંયા હું એસેલરેશન ને એમ કોન્સ્ટન્ટ નહીં લઈ શકું, તો મારે લખવું પડશે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. વેલોસિટી કેમ કોન્સ્ટન્ટ થાય? કારણ કે એક્સટર્નલ ફોર્સ ની આમ તમારું મેગ્નેટિક ફોર્સ આવતું જાય છે. કરંટ જે રીતના ચેન્જ થશે એવી રીતના તમારું મેગ્નેટિક ફોર્સ ચેન્જ થશે. તો હવે અહીંથી છોકરાઓ ઇન્ટિગ્રેશન નો પાર્ટ મેથ્સ વાળા ખાસ એને ખબર પડી જવી જોઈએ કે મારે વી ને ભેગા કરવાના છે. તો આ ટર્મમાં fr માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી છે. તો જો આ તો છોકરા મારે આમ જ લખવાનું આવ્યું, ડીટી ને આ સાઈડ લઈ લો, ડીટી અપોન mr ઇઝ ઇક્વલ ટુ યા આમ લખું 1 અપોન mr ઇન્ટુ ડીટી, ડીટી ની સામે લઈ ગયું અને અહીંયા ડીવી અપોન છોકરા હું લખું fr માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી ઇન્ટિગ્રેટ બોથ ધી સાઈડ. ચાલો લિમિટ પુટ કરીએ. ડીટી ટાઈમ છે, 0 ટાઈમે તમને કીધું જ છે ઇનિશિયલી એટ રેસ્ટ, તો વેલોસિટી 0. ટી ટાઈમે વેલોસિટી v થઈ ગઈ, તો નો પ્રોબ્લેમ. અહીંયા ડીટી નો ટી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ટી બાય mr નો આવે. અચ્છા 1 અપોન x dx નો છોકરાઓ ln x થાય, પણ મારે v નો જે કોએફિશિયન્ટ છે એ ઇન્ટિગ્રેશન કરવું છું એટલે ડિનોમિનેટરમાં આવે, ધેટ ઇઝ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર, બાકી લખી નાખવાનું 1 upon x dx નો ln x, that means ln fr minus b square l square v. હજી છોકરાઓ લિમિટ મૂકવાની બાકી છે, અહીંયા 0 અને અહીંયા v. અચ્છા પહેલા v ની જગ્યાએ અપર લિમિટ મૂકીએ, માઇનસ v ની જગ્યાએ લોઅર લિમિટ મૂકીએ અને આ સાઈડ આપણે લઈ લઈએ તો અહીંયા માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન એમ આર ઇઝ ઇક્વલ ટુ, પહેલા v ની જગ્યાએ v મૂકો, પછી v ની જગ્યાએ 0 મૂકો, સો ln of fr minus b square l square v upon fr આવું આપણે કહી શકીએ. અને we know that ln x is equal to y હોય, ln x is equal to y હોય તો આપણને ખબર છે કે આપણે x is equal to e raised to y લખી શકીએ. આ વસ્તુને અહીંયા યુઝ કરીએ તો છોકરાઓ જોવો તો અહીંયા શું થઈ જશે, fr upon fr. એટલે છોકરાઓ આ ln x છે, આ તમારું x છે, આ y થયું, તો fr by fr એટલે 1 માઇનસ b સ્ક્વેર l સ્ક્વેર v upon fr is equal to e raised to minus of b સ્ક્વેર l સ્ક્વેર t upon mr થઈ જાય છોકરાઓ. અહીંથી તમે v ને સબ્જેક્ટ કરો, માઇનસ વાળું ટર્મ આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય અને v ને સબ્જેક્ટ કરો તો fr upon b સ્ક્વેર એલ સ્ક્વેર થઈ જશે, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન એમ આર. અહીંયા તમને વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ મળ્યું. જો માની લો પહેલા તમારું ટાઈમ 0 પુટ કરો તમે તો 0 એટલે e રેઝ ટુ માઇનસ 0 એટલે 1 થઈ ગયું, 1 માઇનસ 1 0 થઈ ગયું. જો t ઇઝ ઇક્વલ ટુ 0 એ કીધું તો રેસ્ટ પર છે, રેસ્ટ આવી ગયું. અને t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ મૂકો આફ્ટર વેરી લોંગ ટાઈમ તો t રેઝ ટુ e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ એટલે એ 0 થઈ જશે, તો મેક્સિમમ વેલોસિટી fr અપોન b સ્ક્વેર એલ સ્ક્વેર થશે. એટલે વેલોસિટી ઇન્ક્રીઝ થઈ રહી છે અહીંયા છોકરા, કોન્સ્ટન્ટ ફોર્સ આપ્યું અને વેલોસિટી ઇન્ક્રીઝ થઈ રહી છે તો કરંટ ઇન્ક્રીઝ થશે, કરંટ ઇન્ક્રીઝ થશે એટલે તમારું મેગ્નેટિક ફોર્સ બી ઇન્ક્રીઝ થતું જાય છે. અને એક સમય એવો આવશે જે મેં તમને કીધું કે તમારું મેગ્નેટિક ફોર્સ ને એક્સટર્નલ ફોર્સ બે સેમ થઈ જશે, ત્યારે કરંટ ફિનિશ I ઇઝ ઇક્વલ ટુ f બાય વીએલ જેટલો થઈ જશે. જે પણ આપણે સમજીએ, આ તો મેં તમને વી ફાઇન્ડ કરાવ્યું. ચાલો કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ મારે જોતું હોય તો અહીંયા લખી નાખું I એઝ અ ફંક્શન ઓફ ટાઈમ બી વી એલ અપોન આર હતું, બી બાય એલ અપોન આર એઝ ઇટ ઇઝ રાખું અને હું v ની જગ્યાએ શું પુટ કરું છોકરો, v ની જગ્યાએ જો તો fr અપોન બી સ્ક્વેર એલ સ્ક્વેર આવશે, v ની જગ્યાએ fr અપોન બી સ્ક્વેર એલ સ્ક્વેર આવશે અને અહીંયા ઇન્ટુ શું લખવાનું આવશે, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન mr, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ
બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન એમઆર. અચ્છા, કટ થતું હોય એને છોકરાઓ આપણે અહીંયા કટ કરીએ. જો તો બી એલ કટ થઈ ગયો એક વખત, એક આર આર કટ થઈ ગયું. તો શું વધ્યું છોકરાઓ? અહીંયા મેં બી એલ બાય આર એઝ ઇટ ઇઝ લખી દીધું. વી ની વેલ્યુ પુટ કરી એફ આર અપોન બી સ્ક્વેર એલ સ્ક્વેર. યસ, એફ આર અપોન બી સ્ક્વેર એલ સ્ક્વેર. તો છોકરાઓ કરંટ I ઇઝ ઇક્વલ ટુ એફ અપોન બી એલ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર ટી અપોન એમ આર થાય. જો આમાં વેલ્યુ પુટ કરો. પહેલા ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તો છોકરાઓ આ તો ઈ રેસ ટુ 0 એટલે 1 1 માઇનસ 1 0, કરંટ 0. સાચી વાત છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 તો કરંટ 0 જ હતો. અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ આફ્ટર વેરી લોંગ ટાઈમ. તો ટી ને ઇન્ફાઇનાઇટ મૂકો તો કરંટ જો તમારો એફ બાય બી એલ. આ તમારો મેક્સિમમ કરંટ હતો. મેં તમને સમજાવ્યું હતું કે whenever F your external force became equal to magnetic force, that means કે BIL, તો ત્યારે કરંટ F by BL થાય. કારણ કે મેગ્નેટિક ફોર્સ ઇન્ક્રીઝ થતું જાય છે. તમને સમજાઈ ગયું? પછી છોકરાઓના ગ્રાફ ને આમાં તમને રેઝિસ્ટરમાં પાવર લોસ પૂછે. અચ્છા, માની લો તમને ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું હોય, કોઈ ટી ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ પૂછે તો તમને શું કરવાનું હોય ખબર છે? કે ટી ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું હોય તો વી ની જગ્યાએ હવે શું લખી નાખવાનું છોકરાઓ? dx બાય dt. dt ને સામે લઈ જાઓ અને જે ટાઈમથી જે પોઝિશન સુધી પહોંચ્યો હોય કે ટી ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે તો dt સામે લઈને 0 થી t લખો. અને અહીંયા જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં માની લો પોઝિશન તમને ઓરિજિન લેવાનું કીધું હોય તો 0 થી x કયો. માની લો આ ટાઈમમાં કેટલો ચાર્જ પાસ થયો એ પૂછ્યું હોય, કેટલો ચાર્જ પાસ થયો એ પૂછ્યું હોય તો આઈ ની જગ્યાએ dq બાય dt મૂકી દો. સામે લઈ જાઓ, ઇન્ટિગ્રેટ કરો, ચાર્જ મળી જાય. ખબર પડી ભાઈ? હેલો સર. હા સર આ કન્ડિશનમાં ફોર્સ કોન્સ્ટન્ટ નહોતું તો આપણે એક્સલેશન નું જનરલ ફોર્મ્યુલા વિચાર્યું dv by dt. તો સર આમાં આપણે વર્ક એનર્જી થિયરમ અથવા તો વર્ક ડન કે એનર્જી કન્ઝર્વેશન ઉપર જઈએ ભાઈ. એને બતાતો તો એ શરત યાદ કર કે નેટ એક્સટર્નલ ફોર્સ નું વર્કડન 0 હોવું જોઈએ તો તું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરીએ. અહીંયા તો એક્સટર્નલ કોન્સ્ટન્ટ ફોર્સ તું આપે છો. ખબર? ઓકે, તો આ ક્વેશ્ચન અહીંયા આવી રીતના પતશે. આવા ઘણા બધા ક્વેશ્ચન તમારી સામે આવશે છોકરાઓ. ઇન્ટિગ્રેશનમાં ભૂલ ન પડવી જોઈએ એ ધ્યાન રાખો. અચ્છા, આ એક ક્વેશ્ચન કરીએ. જો શું કહે છે? એટ એની ટાઈમ ટી ડ્રો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ, એપ્લાય ન્યૂટન્સ લો ઓન રોડ, ફાઇન્ડ વેલોસિટી ઓફ રોડ, ફાઇન્ડ કરંટ ઇન સર્કિટ. ઓલરેડી બહારથી તમે એક સેલ આપ્યો છે. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં ક્યારેય બહારથી બેટરી કનેક્ટ નહોતા કરતા. બેટરી બનાવતા હતા, ઈએમએફ ઇન્ડ્યુસ કરતા હતા અને આપણે ક્યાંક શો કરી દેતા હતા. અહીંયા કન્ડિશનમાં ઓલરેડી તમારી પાસે આવી રીતના બહારથી એક બેટરી આપેલી છે કે જેનું ઈએમએફ ઈ છે. આ કેમિકલ સેલ ઓલરેડી છે છોકરાઓ. બધું હોરિઝોન્ટલ પ્લેનમાં જ પાછું આપણું ડિસ્કશન છે. એ વાત હજી ફિક્સ છે કે હોરિઝોન્ટલ પ્લેન જ છે આ રીતે. પછી અહીંયા એક આપણે સ્વિચ મૂકી દઈએ છીએ આમ સેલ, ધેટ ઇઝ ઓકે. સેલ અહીંયા સ્વિચ છોકરો અને આ તમારો કેમિકલ સેલ જેનો ઈએમએફ ઈ છે. અહીંયા સ્વિચ આમ મૂકી દઉં છું. પછી અહીંથી આ ફિક્સ રેલ્સ આવી ગઈ છે પાછી. અહીંયા એવી રીતના આમ રેલ્સ આવી ગઈ છોકરો. ટી ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા કોઈ એક કન્ડક્ટિંગ રોડ પીડ્યો છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 કીધું છોકરો.
તમને કીધું જ છે, એનું માસ m છે, લેન્થ l છે, રેઝિસ્ટન્સ કેપિટલ R છે, ઇનિશિયલી રેસ્ટ પર છે, ઇનિશિયલી રેસ્ટ પર છે. અચ્છા, સ્પેસમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ B યુનિફોર્મ છે, અને લેન્થ L છે. હવે હું જેવું આમાંથી, જો આમાં ઓલરેડી મેં એને ઇનિશિયલ વેલોસિટી નથી આપી, કાલે એક પ્રોબ્લેમમાં આપેલી હતી. મેં એને ઇનિશિયલી એક્સટર્નલ ફોર્સે નથી આપ્યું. મેં ખાલી શું કર્યું છે કે આ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે સ્વિચ અહીંથી ક્લોઝ કરીશ, નાખે આખી સિચ્યુએશન ઓબ્ઝર્વ કરવાનો છું. મારે જોવું છે કે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ કેવો આવે, ન્યૂટન્સ લો એપ્લાય કરું શું થાય, વેલોસિટી ઓફ રોડ શું આવે, કરંટ ઇન સર્કિટ શું આવે, એ મારે જોવું છે. હાલો, જેવું મેં સર્કિટ ક્લોઝ કરી છોકરાઓ, એટલે આ બેટરી અહીંયા મેં જે શો કર્યું એ બેટરી ઈ નથી કે જે અત્યાર સુધી આપણે બનાવતા હતા. આ તો ઓલરેડી એક્સટર્નલ કેમિકલ સેલ છે, તો તરત કરંટ આપશે, આમ કરંટ આપશે, આમ કરંટ આપશે, આમ અહીંથી કરંટ ગયું. કરંટ ટોટલ કેટલો હશે ઇનિશિયલ કોઈ પૂછે તો તમે કહીએ કોઈએ ઈએમએફ અપોન રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ કોને છે તો ક્યારે હશે, રોડને રેઝિસ્ટન્સ છે. એટલે કરંટ કેરિંગ વાયર થઈ ગયું અથવા કરંટ કેરિંગ રોડ થઈ ગયું, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. તો આપણને ખબર છે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ. તરત આની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે અને ઈ મેગ્નેટિક ફોર્સ એને આ પોઝિશનમાંથી આગળ ધકેલશે. કાલે જે કેસ બનાવ્યો હતો પહેલા આમાં, એમાં મેં ઇનિશિયલ યુ આપી હતી અને મેગ્નેટિક ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતું હતું એટલે એ સ્પીડ ઘટતી જતી હતી. આજે ભણાવ્યો એમાં મેં ઓલરેડી હોરિઝોન્ટલમાં એફ કોન્સ્ટન્ટ, એક્સટર્નલ કોન્સ્ટન્ટ ફોર્સ આપ્યું હતું. આજે હવે અહીંયા જે બનાવું છું એમાં આને આગળ જ મેગ્નેટિક ફોર્સ લઈ જશે યાર. મેગ્નેટિક ફોર્સ લઈ ગયો એટલે જેને મોશન શરૂ કર્યું. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ અહીંયા છે, અને હું એમ કહી દઉં કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ અહીંયા ક્યાંક આવી ગયો છે. સાહેબ બેટરી બની હશે, બને જ તે જો કામ ન બને યાર. જોઈએ આપણે બેટરી તો કયા ડાયરેક્શનમાં એની પાસે વેલોસિટી આવી ગઈ છે, આવી ગઈ છે. અહીંયા રેસ્ટ પર હતો, એની ઇનિશિયલ વેલોસિટી 0 હતી, એમાંથી વી આવી ગઈ, વી ઇન્ક્રીઝ થઈ. ચલો એ સાહેબ એને ફિલ્ડ લાઇન્સ કટ કરી હશે. આ રહ્યું તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ટ છે, આમ ગયો. અહીંયા મેગ્નેટિક ફોર્સ લઈ ગયું એટલે તો એને મોશન કર્યું યાર. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ. ડેફિનેટલી આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ, E ઇઝ ઇક્વલ ટુ BVL બેટરી બની યાર. અચ્છા એટલું જ નથી, એના પાછો પોતાનો એનો રેઝિસ્ટન્સ બી છે, એ બી શો કરી દઉં સાથે સાથે હું. એની પાસે આવું એક કેપિટલ આર બી છે. તો હવે હું અહીંયા ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવા જાઉં તો જો તો કેવો થશે. હું ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરું તો આપણે કહી શકીએ કે અહીંયા આવી રીતના આ તમારો કેમિકલ સેલ છે જેનું ઈએમએફ ઈ જ છે, એને કઈ રેઝિસ્ટન્સ નથી. સામે એક ઇન્ડ્યુસ ઈએમએફ આવ્યું કે જેનું ઈએમએફ BVL છે, નીચે એક રેઝિસ્ટન્સ કેપિટલ RB છે. સર્કિટ આમ ક્લોઝ છે. હવે તમે મને જવાબ આપો તો એક કેમિકલ સેલ છે, આ ઈએમએફ આવ્યું તો બે બેટરી બની. આ બે બેટરી કયા કોમ્બિનેશનમાં છે એમ કહેવાય. હાલો પહેલા તો સિરીઝમાં કેવા છે, પેરેલલમાં કેવા છે. સિરીઝમાં કહેવાય તો એનો સરવાળો થશે ઈએમએફ નો. માની લો સિરીઝમાં હોય તો ઈએમએફ ની બાદબાકી થશે, પેરેલલમાં છે તો ઈએમએફ ઈનું રહેશે. આ કેવા કોમ્બિનેશનમાં કહેવાય ઈ મને કયો. ચાલો મારે જોતું છે બંને બેટરી કયા કોમ્બિનેશનમાં કહેવાય. આ જુનાગઢમાં બેન શ્રેણીમાં કહેવાય. ઓકે ગુડ, શ્રેણીમાં કહેવાય. પછી બેન બેના ઈએમએફ નો સરવાળો થશે કે બાદબાકી થશે? બાદબાકી. કેમ બાદબાકી? કેમ કે બેના પોઝિટિવ પોઝિટિવ છે. ઓકે વેરી ગુડ, બેના પોઝિટિવ પોઝિટિવ કનેક્ટ થઈ. અચ્છા ઓકે ગુડ. હવે આમાં પહેલા તો કોણ
ડોમિનેટ કરતી હશે તો કે પહેલા તો તમારી આ બેટરી જ ડોમિનેટ કરશે ને, એટલે કરંટ આમ જ જશે ને ઇનિશિયલી. તો આ જ પહેલા કરંટ આપે છે ને. હા, સામે ધીમે ધીમે એનું ઈએમએફ બનતું જશે. સાહેબ એક સમય એવો નહીં આવે કે આ જે તમારી બેટરી બની હતી નહીં, જે રોડમાં તમે જે ઈએમએફ ઇન્ડ્યુસ કર્યું એક્ઝેક્ટલી તમારા કેમિકલ સેલના ઈએમએફ જેટલું થઈ જાય એવું ન થાય? થાય ને. એ સમય એવું થશે, કરંટ ઝીરો થઈ જશે. જો પણ પહેલા અહીંયા માની લો હું તમને એમ કહું કે આ તમારો એ પોઈન્ટ, આ તમારો બી પોઈન્ટ, આ સી, આ ડી. હું કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું આની અંદર, એ થી શરૂ કરીને એ પાસે પાછો આવું તો એ નથી લખતો. ચાલો અહીંથી ઉપર ગયો બેટરીના લો ટુ હાઈ એટલે પ્લસ ઈ આવ્યું. અચ્છા અગેન હવે સી ટુ ડી માં હાઈ ટુ લો એટલે માઇનસ બીવીએલ. મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, આમાં કરંટ આઈ, મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ. સો માઇનસ આઈ આર ઇઝ ઇક્વલ ટુ એ પાસે પાછો આવી ગયો ઝીરો. અહીંથી આઈ ને હું સબ્જેક્ટ કરું તો ન લખી શકું છોકરો, ઈ માઇનસ બીવીએલ અપોન આર. અચ્છા સર, ઈએમએફ આ ઈ કોનું છે? સેલનું. ઈ કોન્સ્ટન્ટ, બી સેમ. સર વી અહીંયા શું કેવું? વી વેલોસિટી શું થવાની છે? ઇન્ક્રીઝ જ થવાની છે ને, કારણ કે વેલોસિટી જો ને ઇન્ક્રીઝ થઈ એનું પ્રૂફ ઓલરેડી તમારી પાસે છે. વેલોસિટી ઇન્ક્રીઝ થઈ એનું ઓલરેડી તમારી પાસે પ્રૂફ છે કે પહેલા ઝીરો હતું, વેલોસિટી ઇન્ક્રીઝ. અચ્છા અહીંયા વેલોસિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થાય તો કરંટ કન્ટિન્યુઅસલી ચેન્જ થશે, અને કરંટ કન્ટિન્યુઅસલી ચેન્જ થશે તો આની ઉપર જે રાઇટવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગે છે, મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા BIL. જો બી કોન્સ્ટન્ટ, એલ કોન્સ્ટન્ટ ને આઈ કોન્સ્ટન્ટ હોત તો હું એમ કહી દેત કે આ રોડ પર કોન્સ્ટન્ટ ફોર્સ છે, કોન્સ્ટન્ટ એસેલરેશન છે, ને કોન્સ્ટન્ટ એસેલરેશન હોય એ સમયે મારે વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતું હોય તો ફોર્મ્યુલા V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT એપ્લાય કરે. બટ અહીંયા છોકરાઓ આ આઈ મને મળ્યું, હવે હું ન્યૂટન્સ લો એપ્લાય કરી દઉં. ચાલો તો ભાઈ, આ રોડ હતો એલ લેન્થનો, તમારી પાસે આવી રીતનો એક રોડ હતો, એની ઉપર આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ એક્ઝર્ટ થતું હતું, દેટ ઇઝ BIL. તો હું એપ્લાય કરું સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ MA. એ સિવાય બીજું એક ફોર્સ હતું જ નહીં, તો ફોર્સની જગ્યાએ લખું BIL ઇઝ ઇક્વલ ટુ MA. એને સબ્જેક્ટ કરું, દેટ ઇઝ BIL અપોન M. તો એક્સેલરેશન A ઇઝ ઇક્વલ ટુ BL બાય M આવે. આઈ ની વેલ્યુ હું અહીંયા પુટ કરું તો આઈ ની જગ્યાએ વેલ્યુ આવશે E માઇનસ BVL અપોન R. તો સર હવે તમારું શું કેવું? એક્સેલરેશન તમને કોન્સ્ટન્ટ લાગે? નહીં સર, વી થોડો ને, વી કોન્સ્ટન્ટ થોડું છે. હા, વી કોન્સ્ટન્ટ હોત, અહીંયા હું ગમે એમ કરીને રોડની વેલોસિટી કોન્સ્ટન્ટ રાખતો હોત તો હું કહી કે ભાઈ તમારું એક્સેલરેશન કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટ એક્સેલરેશન તો તરત ફોર્મ્યુલા યુઝ કરી નાખો, V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. એને મૂકી દઉં, V0 0, વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવી ગયું. પણ નહીં યાર, અહીંયા તો ડખાવાળું છે. તો જોઈએ શું છે. A ઇઝ ઇક્વલ ટુ હું કહી દઉં, આપણે આને અંદર મલ્ટીપ્લાય કરીએ તો આમ નો લખાય છોકરો, દેટ ઇઝ BL અપોન MR. આમ નામ જ રાખું છું, અને E માઇનસ BVL. અચ્છા, એક્સેલરેશન કોન્સ્ટન્ટ નથી તો મારે લખવાનું આવે dV બાય dt. હવે V અને T ને સેપરેટ કરી દેવાના છોકરો. સામે જો E માઇનસ BVL છે ને અહીંયા dV છે. હા સર, ચાલો નો પ્રોબ્લેમ. તો હું અહીંયા નો લખી શકું, dV અપોન E માઇનસ BVL ઇઝ ઇક્વલ ટુ BL અપોન MR ઇન્ટુ dt. dt ને રાઈટ સાઈડ લઈ ગયો, dv લેફ્ટ રાખ્યું, પર ઓલું E માઇનસ BVL ને હું નીચે લઈ આવ્યો. નાવ ઇન્ટિગ્રેટ. ટાઈમમાં t ઇઝ ઇક્વલ ટુ 0 હતું ત્યારે ઇનિશિયલ વેલોસિટી 0 હતી, તો t ટાઈમે તમારી વેલોસિટી v થઈ ગઈ. તો આનું ઇન્ટિગ્રેશન કરીએ, 1 અપોન x dx નું ln x. તો પહેલા તો ln E માઇનસ BVL આવી જ જાય, લિમિટ મૂકી દેવાની 0 થી v. પણ મેં v ની રિસ્પેક્ટમાં અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે, તો v નો જે કોએફિશિયન્ટ છે ધેટ ઇઝ માઇનસ BL, એ મારે ડિનોમિનેટરમાં લખવો પડે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા BL બાય MR એઝ ઇટ ઇઝ, dt નું t, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો t જ આવે. ઓકે સર, તો હવે અહીંયા
ઓલા માઇનસ BL ને સામે જવા દઉં તો રાઈટ સાઈડ તો જોવો તો છોકરાઓ માઇનસ B²L² ઇન્ટુ ટી થશે રાઈટ સાઈડ માઇનસ B²L² ટી હા અને આમાં અપર લિમિટ માઇનસ લોવર લિમિટ કરું તો ln E માઇનસ BVL માઇનસ ln E તો અહીંયા તમે લખી શકશો ln ઓફ E માઇનસ BVL અપોન E તો આને આપણે લખશું ln x ઇઝ ઇક્વલ ટુ y તો x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y તો આને આપણે x કહી દઈએ e અપોન E1 થઈ ગયું છોકરો સો 1 માઇનસ BVL અપોન E ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ B² આવશો છોકરો મારી એરર હતી લખવામાં B² જ થશે ને હા B² L² by mr into t મારે વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોઈ છે તો v ને સબ્જેક્ટ કરું હું અહીંથી તો v ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ e બાય bl થઈ જશે e બાય bl 1 માઇનસ e રેઝ ટુ માઇનસ B² L² t અપોન mr ચાલો ઇનિશિયલી ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 હતું તો t ઇઝ ઇક્વલ ટુ 0 એ e રેઝ ટુ માઇનસ 0 1 થી જાય 1 માઇનસ 1 0 હા સાચી વાત છે ઇનિશિયલી રેસ્ટ પર હતો આફ્ટર વેરી લોંગ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દો તો છોકરાઓ t એટલે e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય તમારી વેલોસિટી e બાય bl થઈ જાય મેં કીધું તું બેના EMF સેમ થઈ જાય e ઇઝ ઇક્વલ ટુ BVL તો ફાઇનલ વેલોસિટી e બાય bl થાય સર કરંટ મારે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતું હોય તો કાંઈ વાંધો નહીં i ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું બન્યું હતું e માઇનસ BVL અપોન r બન્યું હતું હા તો i ઇઝ ઇક્વલ ટુ e બાય r હું કહી દઉં માઇનસ BL બાય r કહી દઉં અને v ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં હું અહીંયા દેટ ઇઝ e અપોન i ની જગ્યાએ સોરી v ની જગ્યાએ મૂકું છું e અપોન BL 1 માઇનસ e રેઝ ટુ માઇનસ B² L² t અપોન mr તો અહીંથી છોકરાઓ આ BL જશે અને તમે સિમ્પ્લિફાય કરો તો e બાય r આ e બાય r ઇન્ટુ e બાય r એટલે u માઇનસ માઇનસ પ્લસ e બાય r e રેઝ ટુ માઇનસ B² L² t અપોન mr રહેશે અને આમાં t ની વેલ્યુ પુટ કરો t ઇઝ ઇક્વલ ટુ 0 તો t ઇઝ ઇક્વલ ટુ 0 e રેઝ ટુ માઇનસ 0 1 તો t ઇઝ ઇક્વલ ટુ 0 એ કરંટ શું e બાય r હતો હા સર સાચી જ વાત છે ને જેવું સ્વિચ બંધ કરીએ એવું મેં તમને કીધું હતું કરંટ તમારો e બાય r થઈ જાય કારણ કે હજી આને મુવમેન્ટ સ્ટાર્ટ જ નથી કરી તો એમાં તો કઈ બેટરી બનવાની વાત આવે જ નહીં અને આફ્ટર વેરી લોંગ ટાઈમ t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કરો તો કરંટ 0 થઈ જાય સાચી વાત છે મેં કીધું હતું કે જે સમયે તમારું આ BVL ધેટ મીન્સ કે જે ઇન્ડ્યુસ EMF છે એ એક્ઝેક્ટલી કેમિકલ સેલના EMF જેટલું થઈ જાય ત્યારે E માઇનસ E 0 થઈ જાય અને કરંટ 0 થઈ જાય લખ ભાઈ પડી ભાઈ અને ગ્રાફ પ્લોટ કરવો હોય તો ગ્રાફે પ્લોટ કરી શકો તમે પાકું રાજકોટ ગુરુકુળ ભુજ પછી મોરબી મોડાસા બાકી બધા સેન્ટર છેલ્લો ક્વેશ્ચન આની પછીનો ઠીક છે હવે આ કેપેસિટર વાળો તો ન આવડે એટલે પછી આનું સોલ્યુશન રાખીશ કેપેસિટર હાલી જાય એટલે ટ્રાય કરજો આ થવો જોઈતો તો આગલાથી થયો એના કે મેં ટ્રાય જ નહીં કરી રાજકોટ ગુરુકુળમાં 3-4 જણ એમ કહે છે મારાથી થયો મોરબીમાં કોઈ ટ્રાય કરી હતી ટ્રાય જ નહોતી કરી મોડાસામાંથી ઓકે ભુજમાંથી કોઈ ટ્રાય કરી હતી ટ્રાય જ નહોતી કરી
જો આવા ક્વેશ્ચનની તમે ધારું તો હું 15 મિનિટ થાય તો આવો એક ક્વેશ્ચન હજી વધારે કરાવી દે. તમે તમારી રીતના કરશો એનો બેનિફિટ થશે. આવા ક્વેશ્ચન છે, આવું બધું પૂછાય છે. આજે મેં કીધું કે આ 2 ક્વેશ્ચન બાકી હતા ને હું સીધો ધારે તો લેક્ચર શરૂ કરી શકે. તમે કેટલી પ્રેક્ટિસ કરશો ને આ લેક્ચરમાં કેટલું તમને સમજાય છે ધેટ ઇઝ ઓકે. તમે અત્યારે બધા જવાબ આપી શકો ધેટ ઇઝ ઓકે. એ તમારે કઈ માર્ક નહીં ઇમ્પ્રુવ કરે. તમારું ફિઝિક્સ માટેનો લવ, આપણે ફિઝિક્સ ગમતું કરે, ફિઝિક્સને ગમતું કરે. માર્ક તો તમારે રિવિઝનથી આવે. 2 અલગ વસ્તુ છે. દરેક પ્રશ્નના જવાબ હું આપું, તમે મને ગમે એ પૂછો હું જવાબ આપું, ધેટ ઇઝ ઓકે યાર, હું મારી ડ્યુટી બજાવું છું. પણ માર્કનું કન્વર્ઝન તો તમે ઘરે જઈને કેટલા એફર્ટ કરો છો, કેટલા ક્વેશ્ચનમાં પ્રેક્ટિસ કરો છો એના ઉપર આવશે. અને એટલા માટે જ ન કહેવાય કે હું તો બધા બેઠા સેન્ટરોમાં બધા સરખું ભણાવીશ. રિઝલ્ટ બધાનું સરખું નહીં આવે. રિઝલ્ટ તો એનું આવશે કે જે ઘરે જઈને એના ઉપર પ્રેક્ટિસ કરશે. જૂના બધા ફોર્મ્યુલા યાદ હોય, દરેક વસ્તુને બરાબર રીતે સમજતું હોય. હવે આજે આપણે એક સૌ નવી થિયરી શરૂ કરીએ છીએ. ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. પાછું આપણે વિદ્યુત ક્ષેત્રને યાદ કરીએ છીએ. બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હું આજે બનાવી રહ્યો છું ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. મેં તમને કીધું તું, યાદ કરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવ્યું ત્યારે કે સ્ટેટિક ચાર્જની આપણે એમ કહીએ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ ન બનાવે. તો આગળ મેં લખાયું હોય ને બોલતો હોય કે સ્ટેટિક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ ન બનાવે. આજે જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણવાનું છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. હેડિંગ આપી દઈએ, that electric field due to time varying magnetic field. કોઈ પણ રિજિયનની અંદર છોકરો, કોઈ પણ આપણો વિસ્તાર લઈ લઈએ, એમાં જો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું હોય તો આપણે એમ કહી શકીએ કે એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં આવશે. તો આપણે પહેલા એની ઉપરની સ્ટાર્ટિંગમાં જ લખી નાખીએ કે ઇફ મેગ્નેટિક ફિલ્ડ ઇન અ રિજિયન ઇઝ ચેન્જિંગ વિથ ટાઈમ, ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ will be induced in the region. If magnetic field in the region will be changed with time, comma, electric field will induce in the region. મેઇન વાત આપણે એની થઈ. કોઈ રિજિયનની અંદર મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ચેન્જ થાય ને છોકરા, તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય. મેં તમને આમ જોતા પહેલા સમજાવ્યું હતું એક વખત કે આપણે જ્યારે ફેરાડે લો ભણ્યા ત્યારે મેં કીધું હતું ભાઈ ઈએમએફ ફ્લક્સના ચેન્જથી ઈએમએફ આવે. ઇન્ડ્યુસ ઈએમએફ હોય અને સર્કિટ કમ્પ્લીટ થતી હોય તો ઇન્ડ્યુસ કરંટે આવે. પછી ઇન્ડ્યુસ ચાર્જે બનાવ્યો હતો, ધેટ ઇઝ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય આર. એવું કીધું હતું કે ઇન્ડ્યુસ ચાર્જ એ ફ્લક્સના ચેન્જ પર જ ડિપેન્ડ કરે છે, જ્યારે ઇન્ડ્યુસ ઈએમએફ ફ્લક્સના ચેન્જના રેટ પર ડિપેન્ડ કરે છે. અને આજે ચોથો વર્ડ આવી ગયો, ધેટ ઇઝ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. છોકરાઓ, સ્પેસ રિજિયન ગમે વેક્યુમમાં, માની લો તમે જે રૂમમાં બેઠા છો, હું અહીંયા જે સ્ટુડિયો રૂમમાં છું, આ રિજિયનમાં કે તમારા રિજિયનમાં ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય જ છે. સ્પેસમાંય થાય છે અને વેક્યુમમાંય થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એમ તો બને છે, વિદ્યુત ચુંબકીય તરંગ, કે એમાં કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થતું રહે છે.
એ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે. મેગ્નેટિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ, સમય સાથે બદલાતો જતો ચુંબકીય ક્ષેત્ર, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે. આખું આપણું ચેપ્ટર નંબર 8 છે તે EM વેવ, વિદ્યુત ચુંબકીય તરંગો. તો અહીંયા if magnetic field in the region will be changed with time, electric field will induce in the region. હવે આપણે જે સમજવાનું છે ને છોકરાઓ, એ સિલિન્ડ્રિકલ રિજિયન માટેનું ડિસ્કશન છે. એટલે તમને સમજાવું કે આવી રીતનો આપણો એક સોલેનોઇડ હોય, હું એક આઈડિયલ સોલેનોઇડ લઉં, એમાંથી છોકરા આ ડાયરેક્શનમાં કરંટ પાસ થતો હોય, તો અહીંયા વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ હોય. હું એના સાઈડ વ્યૂથી તમને સમજાવું છું. સાઈડ વ્યૂથી એટલે અહીંથી આમ કરંટ જાય છે, આમ આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. એનો સાઈડ વ્યૂ જુઓ તો તમને સિલિન્ડ્રિકલ લાગે. હું મારી વાતને એકવાર હજી કહું છું તમને, તમે સાંભળો બધા. આખા રિજિયનમાં, સ્પેસમાં, ગમે ત્યાં જો ટાઈમ સાથે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થશે. ઈ આ બોર્ડ હોય, ઈ તમારો રૂમ હોય, ઈ આપણો અહીંનો જે શૂટિંગનો રૂમ છે ઈ હોય. આપણે એવો જ એક સ્પેશિયલ કેસ ભણવાના છે જેમાં સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર ટાઈમ સાથે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું હોય. સાહેબ એ સિવાયના રિજિયનમાં થતું હોય આપણા સિલેબસમાં નથી. આપણે સિલિન્ડ્રિકલ સ્પેસની અંદર, સિલિન્ડ્રિકલ સ્પેસ એટલે આવી રીતનો સોલેનોઇડનો સાઈડ વ્યૂ લઈ લો તો એ સિલિન્ડ્રિકલ સ્પેસ જ થઈ ગયું. આમાંથી પાસ થતો કરંટ હું કન્ટિન્યુઅસલી ટાઈમ સાથે ચેન્જ કરું, પાસ થતા કરંટને આપણે ટાઈમ સાથે ચેન્જ કરીએ તો આનું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થઈ ગયું. તો ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. તો હું આવી રીતના એક સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર વ્યૂ જાઉં છું. આ એક સિલિન્ડ્રિકલ રિજિયન છે. એ કઈ રીતના બન્યું હશે લખી નાખું. Okay, that is your cylindrical region. કઈ રીતના બન્યું છે તો કે આ રહ્યું છે. તમે સામે ટાઈમ વેરાઇંગ કરંટ આપ્યો એટલે સોલેનોઇડ ની અંદર ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. હું આ સાઈડ થી જોઉં તો મને એવું લાગે છે કે આમ જો આમ રાઈટ વર્ડ જાય છે, આમ રાઈટ વર્ડ. બટ આ જ વ્યૂ બદલાવું તો મને ઇનવર્ડ લાગશે, તો નો પ્રોબ્લેમ. આમ કહી દઉં છું કે આ સિલિન્ડ્રિકલ સ્પેસ ની અંદર આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આની રેડિયસ આપણે કેપિટલ R કહી દઈએ છીએ. બ્લર થઈ ગયો તો કે નહીં હમણાં? પહેલી વાર થયું આવું કે ઘણી બધી વખત થાય છે? સર તમે અહીં પાછળ ફરો ને ત્યાં સર એવી રીતે થાય. આ વખતે તમે આગળ ફેર્યા ત્યાંથી. ભાઈ આમાં શું હાલે છે? આ બધા નહીં દેખાતો, બબે જણ જોવે છે. ઈ કોઈ હા સર આવે છે, મેં કીધું વિશાલભાઈ ને. પહેલી વાર થયું કે આવું કેટલી વાર થાય છે છોકરા? કેટલી વાર કીધું મેં વિશાલભાઈ ને કીધું તું, ઓટો ફોકસ છે ને એટલે. હવે અહીંયા આ સિલિન્ડ્રિકલ સ્પેસમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. ખરેખર ત્યાંથી રાઈટવર્ડ છે, પણ અહીંથી જોવું તો ઇનવર્ડ છે. અને હું એમ કીધું કે આ સ્પેસમાં મેગ્નેટિક ફિલ્ડ ટાઈમના ફંક્શન તરીકે છે. અને તમારી આ ક્યાં એવું રાખ્યું? હાલો એમ કહું છું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ વધી રહ્યું છે. આની અંદર અહીંથી કરંટ ઇન્ક્રીઝ કરતો હોઈશ તો μ0 એકોર્ડિંગ આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. સિલિન્ડ્રિકલ રિજિયન હું ત્રીજી ચોથી વાર બોલું છું, કામનું ઈ જ છે. હવે અહીંયા વચ્ચેની જગ્યામાં હું આવું એક સર્ક્યુલર રિંગ કે સર્ક્યુલર લૂપ રાખી દઉં છું. આમ આવી રીતનું મેં કોન્સન્ટ્રિક, ટૂંકમાં જે સિલિન્ડરનું સેન્ટર હોય એ જ સેન્ટર બને એવી રીતનું એક સર્ક્યુલર મેં રિંગ લાખી. આ કન્ડક્ટિંગ રિંગ છો, ધ્યાન રાખજો, કારણ કે તમારે નોન કન્ડક્ટિંગ બી આવશે. આ કન્ડક્ટિંગ રિંગ છે જેની રેડિયસ હું સ્મોલ r લઈ લઉં છું. એની રેડિયસ સ્મોલ r છે. આવી રીતનું આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા બધાય છે. કોન્સન્ટ્રિક છે છોકરો, સેન્ટર સેમ રહે. કન્ડક્ટિંગ રિંગ રાખી પહેલા સમજો. હવે આખું આપણું આનું અન્ડરસ્ટેન્ડિંગ લઈએ છોકરો કે ઓકે ભાઈ આવી રીતની એક કન્ડક્ટિંગ રિંગ કહી દો, લૂપ કહી દો, જે કહ્યું.
છોકરાઓ જોવો તો ખરેખર આમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. બાય ધ વે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે, સમજજો. અચ્છા, ઈ જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે તો આખા કેપિટલ આર રેડિયસ ના યા પાઈ કેપિટલ આર સ્ક્વેર એરિયામાં ફ્લક્સ ચેન્જ થયું કહેવાય, કારણ કે ફ્લક્સ 5 = AB. બી ચેન્જ થાય છે. મારે ખાલી એટલો જ એરિયા લેવો છે, એટલો જ. ઓકે, નો પ્રોબ્લેમ. આમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે તો આ કોઇલ શું કહેશે? કોઇલ એમ કહેશે કે ભાઈ મારી અંદરથી ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું એમ હું નહીં હલાવી લઉં, હું એનો ઓપોઝ કરીશ. એનો ઓપોઝ કરવા માટે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટને ફ્લો કરાવશે અને આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે કે જેથી કરીને ઇનવર્ડ ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ થાય. તો અહીંયા કરંટ જે આવશે એ આવી રીતના એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવશે. That is your induced current. અચ્છા, વિચાર કરો કે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવ્યો, કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવ્યો હશે તો આની અંદરના જે ઇલેક્ટ્રોન હશે, આની અંદરના જે ઇલેક્ટ્રોન હશે, માની લો આ ઇલેક્ટ્રોન લઈ લો, ઈ ક્લોકવાઇઝ જતા હશે. માની લો આ ઇલેક્ટ્રોન લઈ લો, ઈ ક્લોકવાઇઝ જતા હશે. માની લો આ ઇલેક્ટ્રોન લઈ લો, ઈ ક્લોકવાઇઝ જતા હશે. ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ જાય તો જ કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે. બોલો, આ વાતે રેડી? હવે ઇલેક્ટ્રોન મારા બેટા ક્લોકવાઇઝ ગયા શું કામ? તો કે એની ઉપર ફોર્સ લાગ્યું હશે એટલે ગયા હશે. કયું ફોર્સ? ઇલેક્ટ્રિકલ ફોર્સ. એમ નહીં, વાત મારી પાછી સમજાવું. મેં તમને 3જા ચેપ્ટરમાં હું ભણાવ્યું હતું, યાદ કરો કે આવી રીતનો એક L લેન્થનો કંડક્ટર લીધો હતો, 12 થી મેં 20 વોલ્ટની બેટરી આપી હતી, સ્વિચ મૂકી હતી અને મેં આખું સમજાવ્યું હતું કે જેવી સ્વિચ ક્લોઝ કરો, માની લો સ્વિચ ક્લોઝ નથી કરી, એ પહેલા શું કેસ હશે તો કે આની અંદર જે ઓલા ઇલેક્ટ્રોન હશે બધા બ્રાઉનિયન મોશન કરતા હશે, ગમે એમ રેન્ડમ મોશન કરશે, વિધાઉટ ગિવિંગ પ્રિફરન્સ ટુ એની ડાયરેક્શન, ગમે એમ ભાગતા હશે. અને હું ક્રોસ સેક્શન લઈ લઈશ તો જેટલા લેફ્ટ ટુ રાઈટ જતા હોય એટલા જ રાઈટ ટુ લેફ્ટ જતા હોય, નેટ ફ્લો ચાર્જ એનો નહોતો મળતો. જેવું મેં અહીંથી સ્વિચને ક્લોઝ કરી એટલે છોકરાઓ યાદ કરો, આવું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી દીધું, પોઝિટિવ ટુ નેગેટિવ, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી દીધું. આની અંદરના ઇલેક્ટ્રોન પર હજી ઓલું બ્રાઉનિયન મોશન તો શરૂ કરતા જ હતા, પણ બધા કાંઈક ને કાંઈક ડાબી બાજુ ખસ્યા. પહેલા જે હતા એની કરતા બધાનું ડાબી બાજુ ડિસ્પ્લેસમેન્ટ મળ્યું, બધા લેફ્ટવર્ડ ડિસ્પ્લેસ થયા, ડ્રિફ્ટ થયા અને એને કારણે આપણે એવું કહી શકીએ કે આ બધા ઇલેક્ટ્રોન જે છે એ ક્રોસ સેક્શનમાંથી લેફ્ટવર્ડ પાસ થયા. ઇલેક્ટ્રોન લેફ્ટવર્ડ પાસ થયા એટલે કરંટ રાઈટવર્ડ ગયો. એ લેફ્ટવર્ડ શું કામ પાસ થયા? કારણ કે આ તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે એના ઉપર ઈ જેટલું ફોર્સ લાગતું હતું એટલે બધા લેફ્ટવર્ડ ગયા. અહીંયા છોકરાઓ મેં એમ કીધું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય છે એટલે એનો ઓપોઝ કરવા માટે આ કન્ડક્ટિંગ રિંગ જે છે એની અંદર એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવ્યો. એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવ્યો એટલે કે ભાઈ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવે તો જ ઇનવર્ડ ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ થાય, દેટ ઇઝ ઓકે. પણ કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવ્યો તો એની અંદરના ફ્રી ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ગયા છે તો જ કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવ્યો છે. અને બધા ઇલેક્ટ્રોન એક હારવાર ક્લોકવાઇઝ હુકમ ગયા છે? કારણ કે એની ઉપર ફોર્સ લાગ્યું હશે. ફોર્સ કયું લાગ્યું હશે તો કે ઈ, તો અહીંયા ફોર્સ ઈ લાગ્યું હશે એટલે ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન આમ ગયા તો ત્યાં ફોર્સ આમ, ઇલેક્ટ્રોન આમ તો ફોર્સ આમ. અને ઇલેક્ટ્રોન પર ફોર્સ હંમેશા તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતું હશે. તો ફોર્સ આમ લાગ્યું તો આ પોઈન્ટ પર ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોવું જોઈએ. અહીંયા ફોર્સ નીચે તરફ લાગ્યું તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોવું જોઈએ. અહીંયા ફોર્સ આમ લાગ્યું છોકરાઓ તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોવું જોઈએ. ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ગયા, ઈ જેટલું ફોર્સ ક્લોકવાઇઝ ક્યારે લાગતું હોય કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ટી ક્લોકવાઇઝ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય તો ફોર્સ આમ લાગ્યું ને. તમે જોઈ લો છોકરો, અહીંયા તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ હતું તો ઈ જેટલું ફોર્સ લેફ્ટવર્ડ લાગ્યું. ધેટ મીન્સ કે અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે તો જ ફોર્સ લાગશે. લા ખબર પડી ભાઈ બધાને? તો સાહેબ તમે ઈ શું દેખાડ્યું? મેં ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ દેખાડ્યું. નેટ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની હશે. નેટ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન તમારા કરંટની ડાયરેક્શનમાં જશે. તો કરંટ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ. ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ શું કામ ગયા તો કે ફોર્સ લાગ્યું.
ઈ જેટલું ફોર્સ આના ઉપર આ ડાયરેક્શનમાં ઈ જેટલું જે ફોર્સ લાગશે ઈ આ ડાયરેક્શનમાં લાગશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એની ઓપોઝિટમાં આવવું પડે, કારણ કે ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. તો કહેવાનો મારો મિનિંગ એમ છે. હાલો બીજો એક કેસ લઈએ કે અહીંયા તમારી પાસે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું અને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં ક્યાં છે? હે સાહેબ અહીંયા છે, હા છે સાહેબ, અહીંયા છે, હા છે સાહેબ, અહીંયા છે, હા છે, કારણ કે તો જ આના ઇલેક્ટ્રોન પર નીચે તરફ ફોર્સ લઈ ગયું છે. તો ધેટ મીન્સ કે આ EI આ EI આ EI આ બધા નેટ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઈ નેટ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ના જે ટેલ છે, પૂછ ટેલ, એમાંથી પાસ થતી એક લાઈન ડ્રો કરું તો અહીંયા આખી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થઈ જાય ને, કારણ કે આપણે ભણી ગયા હતા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ પણ પોઈન્ટ પર છે ટેન્જન્ટ ડ્રો કરું તો એ મને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. મેં ઊંધું કીધું કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું, એની પૂછ એની ટેલમાંથી પાસ થતી એક લાઈન ડ્રો કરું તો આ મને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આપી અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે છે. તો સમજ્યા શું તમે કે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ ને કારણે મને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું. હા, અહીંયા મેં કન્ડક્ટિંગ રિંગ રાખી એટલે કરંટ ફ્લો થયો. જો કન્ડક્ટિંગ રિંગ ન હોત તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હોત જ. ધેટ મીન્સ કે આ વાતને હું ઓર આગળ વધારું. અહીંયા હું તમને એમ કહું છું, પાછું આપણે આવી રીતનું એક છોકરો સિલિન્ડ્રિકલ રિજિયન છે, તમે સમજી લો કે આવી રીતનું આ એક સિલિન્ડ્રિકલ રિજિયન છે અને એમાં આમ તમારું લખી નાખો પહેલા હું કે ધેટ ઇઝ યોર સિલિન્ડ્રિકલ રિજિયન અને આની અંદર આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આની રેડિયસ હું કેપિટલ R કીધું અને હું એમ કહી દઉં છું અહીંયા તમારું મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે અને હું એમ કહું કે હવે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ડિક્રીઝ થઈ રહ્યું છે. ચલો નો પ્રોબ્લેમ. અને મેં અહીંયા આવી રીતની એક કોઇલ મૂકી દીધી છે. કન્ડક્ટિંગ રિંગ કહી દો, કોઇલ કહી દો, સ્મોલ આર રેડિયસની, જે કેવું હોય તમે કહી દો. આ સ્મોલ આર રેડિયસની આ એક કન્ડક્ટિંગ રિંગ કહી દો તો રિંગ અને કોઇલ કહી દો તો કોઇલ મૂકી છે મેં. કન્ડક્ટિંગ રિંગ. તો જો તો છોકરાઓ આમાં થશે શું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ડિક્રીઝ થઈ રહ્યું છે. તો ઓલી કોઇલ એમ કહેશે કે હે ભાઈ કન્ડક્ટિંગ રિંગ કે કન્ડક્ટિંગ કોઇલ હું ઇનવર્ડ ડિક્રીઝ થવા દઈશ નહીં, હું એ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને ચેન્જનો ઓપોઝ કરીશ. એટલે આની અંદર કરંટ આવશે ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ. આ તમારો ઇન્ડ્યુસ કરંટ આવી ગયો. અચ્છા, કરંટ ક્લોકવાઇઝ આવતા હશે તો આની અંદરના ઇલેક્ટ્રોન જે છે એ કઈ ડાયરેક્શનમાં જતા હશે? ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ, ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ. અચ્છા, ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ શું કામ ગયા હશે? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્લોકવાઇઝ હશે, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે તો એના ઉપર ફોર્સ તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એ ફોર્સ લાગ્યો હશે તો જ બધા એક ડાયરેક્શનમાં મૂવ થયા હશે. તો તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ પાસે આમ હોવું જોઈએ, આ પોઈન્ટ પાસે આમ હોવું જોઈએ, આ પોઈન્ટ પાસે આમ હોવું જોઈએ. તો તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે ફોર્સ લાગ્યા, એટલે ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ગયા અને એટલા માટે તમારો કરંટ ક્લોકવાઇઝ આવ્યો. સર તમે અહીંયા માની લો, સર તમે અહીંયા આ કન્ડક્ટિંગ રિંગ નો મૂકી હોત, મીન્સ કે આવો કેસ હોત, અગેન આ તમારું સિલિન્ડ્રિકલ રિજિયન, આ તમારું સિલિન્ડ્રિકલ રિજિયન, આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, આ આર કીધું, અગેન ધેટ ઇઝ સિલિન્ડ્રિકલ રિજિયન. અને હું એમ કીધું કે આની અંદર તમારું મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. પાછું એમ કહી દો કે હાલો ભાઈ ટાઈમ સાથે તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો સર હવે શું થાય? હવે માની લો ટાઈમ સાથે તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે તો અહીંયા બધું અંદર જતું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય, ઇન્ક્રીઝ થતું જાય, ઇન્ક્રીઝ થતું જાય.
તો ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ, ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે ને કરે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે. અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ સર્ક્યુલર લૂપ બનાવે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ સ્ટેટિક ચાર્જને કારણે નથી. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને મળ્યું છે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે, અને ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે એ છોકરાઓ સર્ક્યુલર લૂપ બનાવે, એ ક્લોઝ લૂપ બનાવે. તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે શું થાય છે છોકરાઓ? ઇન્ક્રીઝ થાય છે. તો ડિક્રીઝ કરવા માટે આ ડાયરેક્શનની અંદર છોકરાઓ અહીંયા માની લો કોઇલ મૂકી હોત, જો કન્ડક્ટિંગ કોઇલ હોત તો કરંટ આવે, કન્ડક્ટિંગ કોઇલ નથી તો કરંટ નહીં આવે. બટ હા, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવશે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેમ? કરંટની ડાયરેક્શનમાં જ તે. માની લો અહીંયા તમારી કન્ડક્ટિંગ રિંગ પડી હોત તો ઇનવર્ટ ઘટે છે, ઓપોઝ કરવા માટે તમે એન્ટી ક્લોકવાઇઝમાં કરંટ પ્રોડ્યુસ કરે કે નહીં? તો જે કરંટની ડાયરેક્શન છે, અહીંયા તમે જોઈ લો, જે કરંટની ડાયરેક્શન છે એ જ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન છે. તો અહીંયા આવી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવશે. ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, જેના કોઈ પણ પોઈન્ટ પાસે તમે ટેન્જન્ટ ડ્રો કરશો તો તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. ટૂંકમાં હું જો કોઈ કન્ડક્ટિંગ રિંગ કોઇલ મૂકીશ તો ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ફોર્સ લાગવાથી ઇલેક્ટ્રોનના મોશનથી કરંટ આવશે. માની લો મેં આવી રીતના સિલિન્ડ્રિકલ રિજિયનમાં કોઈ જગ્યાએ ક્યાંય લૂપ બૂપ રિંગ બિંગ ન મૂકી તો કરંટ નહીં આવે. બટ યસ, ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવશે જ. અને હા, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ. બોલો, સમજાણું? પાક્કું બધાને ખબર પડી ભાઈ? એટલું રાજકોટ ગુરુકુળ હેંગ થઈ ગયું. તો કહેવાનો મારો મિનિંગ એ છે છોકરાઓ કે એવું નથી કે આમ તમારી રિંગ કે કોઇલ પડી હોય તો જ ઇલેક્ટ્રિક ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હોય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવશે. ત્યાં જે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા એ સ્ટેટિક ચાર્જને કારણે હતી, અને અહીંયા તમે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા છો એ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે છે. બેયમાં ખાલી એક જ વસ્તુની સિમિલારિટી છે, બાકી બધું જુદું છે. બેયમાં શું સેમ છે એ સાંભળી લો. ન્યાય તે સ્ટેટિક ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા ને, એમાં ફોર્સની ફોર્મ્યુલા F = Q જ હતી. અને ટાઈમ વેરાઇંગ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે ને, એની ફોર્મ્યુલા F = Q જ થશે. બસ આટલી જ સિમિલારિટી છે પહેલા ચેપ્ટરમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા અને આજે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા એમાં. બાકી બધું જુદું છે. ન્યા યાદ કરો, સ્ટેટિક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નહોતી બનાવતી, આજે આ બનાવે છે. તો બોલો, આ કોઈ કન્ડક્ટિંગ લૂપ બૂપ નથી, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. તો છેલ્લી વાર બોટમ લાઈન કે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ થી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે ગમે એ રિજિયનમાં. આ રૂમમાં, તમારા ક્લાસરૂમમાં, આપણા સ્ટુડિયોની અંદર, ગમે ત્યાં, કે અહીંયા સિલિન્ડ્રિકલ રિજિયનમાં. હા, જો ઈ રિજિયનમાં કોઈ કંડક્ટર પડ્યો હશે તો ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગવાથી કરંટ આવશે. બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવશે ને આવશે. કોને કારણે આવ્યું? અહીંયા ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડના ચેન્જ થવાને કારણે આવ્યું. સર કેટલું આવશે? હવે મને તમે એની ફોર્મ્યુલા કહો. નો પ્રોબ્લેમ. ચાલો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ સિલિન્ડ્રિકલ રિજિયનમાં ફાઇન્ડ કર્યું. હેડિંગ આપી દઉં, ઇલેક્ટ્રિક ફિલ્ડ due to time varying magnetic field in a cylindrical region. Electric field due to time varying magnetic field in a cylindrical region. એમાં આપણે પહેલો કેસ લઈએ, ઇનસાઇડ cylindrical region.
પછી આઉટસાઇડ મૂકશું. અચ્છા સર, આમાં કેમ હશે? પાછો તમને યાદ અપાવી દઉં છોકરા, હું આમાં જાવ એ પહેલા તમે સાઈડમાં પ્લીઝ ક્યાંક ડ્રો કરી રાખજો કે ખરેખર આવું એક આઈડિયલ સોલેનોઇડ હશે છોકરાઓ. આઈડિયલ સોલેનોઇડ હશે. એમાં છોકરા હું આવી રીતના આમ બહારથી કરંટ પાસ કરું છું. કરંટ પાસ થાય અહીંથી આમ, એટલે તમે જો જાઓ તો આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હોય આમ. એનો સાઈડ વ્યૂ તમને દેખાડી રહ્યો છું, એનો સાઈડ વ્યૂ. અને માની લો આમાંથી પાસ થતો કરંટ જે છે એ ટાઈમ સાથે ચેન્જ થાય તો સોલેનોઇડની અંદર એ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ચેન્જ થાય અને ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ છોકરો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કરે. તો હું અહીંયા ઇનસાઇડ બટ સિલિન્ડ્રિકલ, હું સાઈડ વ્યૂ જોઉં તો યસ આપણને આવું સિલિન્ડ્રિકલ દેખાશે. અને હું એની વચ્ચે અહીંયા આવી કોન્સેન્ટ્રિક એક કન્ડક્ટિંગ લૂપ રાખી દઉં છું. હવે રીતનું છોકરાઓ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હશે. આની રેડિયસ હું કેપિટલ આર કહી દઉં. ધેટ ઇઝ યોર સિલિન્ડ્રિકલ રિજન. એની અંદર આ રહેલી છે કન્ડક્ટિંગ લૂપ યરિંગ, જે તમે લઈ લો. એની રેડિયસ છોકરાઓ પોતાની સ્મોલ આર છે. અને આપણે એવું કહી લઈએ છીએ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી થાય છે, એટલું કહી દો હાલો ને, ઇન્ક્રીઝ થાય છે. ઇનસાઇડ એટલે મારે છોકરાઓ આ તમારું પોઈન્ટ ઓ છે, તો મારે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. મેં કન્ડક્ટિંગ લૂપ અહીંયા રાખેલી છે, એ જોજો જરાક. ચાલો હવે ઇક્વેશન બનાવી. પેલા જોવો તો છોકરો આપણને એટલું સમજાઈ જાય. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ વધે છે, તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હોય એટલે એનો ઓપોઝ કરવા માટે જો કોઇલ હોય તો કરંટ આવે, બાકી ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ઇન્ડ્યુસ કરી જ નાખે. સાહેબ કઈ ડાયરેક્શનમાં, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તમારે શું કરવાનું, ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય છે તો કરંટ કઈ ડાયરેક્શનમાં આવે, એન્ટી ક્લોકવાઇઝ આવે, તો બસ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એન્ટી ક્લોકવાઇઝ જ હોય, એની ડાયરેક્શન આમ લઈ લેવાની. પણ અહીંયા તો સાહેબ કન્ડક્ટિંગ લૂપ છે તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવે. અચ્છા, જે એન્ટી ક્લોકવાઇઝની ડાયરેક્શન એ તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. કારણ કે કરંટ એન્ટી ક્લોકવાઇઝ ગયો હોય તો ચાર્જ ક્લોકવાઇઝ ગયો હોય, અને ક્લોકવાઇઝ ચાર્જ તો જ ટ્રાવેલ કરે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ટી ક્લોકવાઇઝ હોય, કારણ કે એની ઉપર ફોર્સ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે. તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. ઓકે, હવે છોકરાઓ અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે તો ઈએમએફ આવે. હવે અહીંયા હું છોકરાઓ આ જ કેસમાં આમ નો લખી શકું, ધેટ ઇઝ બાય ફેરાડેઝ લો. જોજો તમે જરાક, બાય ફેરાડેઝ લો હું એક વાત આવું ન લખી શકું છોકરાઓ કે ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડી ફાઈ બાય ડીટી. તો અહીંયા ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ફ્લક્સ માટે એ બી કોસ 0, બી ઇનવર્ટ છે ને, એ બી ઇનવર્ટ છે. અચ્છા, અહીંયા તો ખરેખર એરિયા તો છોકરાઓ આખે આખું તમારું પાઈ કેપિટલ આર સ્ક્વેર એરિયામાં ફ્લક્સ ચેન્જ થાય છે, કોઈના નથી પાડતું. પણ હું તો આટલા રિજિયનની અંદર અહીંયા કોઈ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માંગુ છું, એટલા માટે હું ફ્લક્સનો ચેન્જ આટલા એવા લૂપ પૂરતો જ લઈશ, આટલા એવા એરિયા પૂરતો જ લઈશ. તો ઈ ના ઈ ડી બાય ડીટી એરિયા પાઈ સ્મોલ આર સ્ક્વેર આવ્યો. અરે સર, આખે આખા પાઈ કેપિટલ આર સ્ક્વેર માં તો ખરેખર મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે, ક્યાં ના પાડું છું? હું અંદર ફાઇન્ડ કરવા માંગુ છું, એટલા માટે મેં આટલો એરિયા લીધો. કોઇલ હોય
તો એરિયા કેટલું ફ્લક્સ ચેન્જ થાય છે એ આવે છે. માની લો કોઈ રોડ ટ્રાવેલ કરતો હોય તો કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ થઈને એરિયા બને છે એ આવે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એરિયા ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંથી છોકરા હું આને એમ ન લખી શકું EMF E ઇઝ ઇક્વલ ટુ પાઈ કોન્સ્ટન્ટ કેપિટલ સોરી સ્મોલ r સ્ક્વેર કોન્સ્ટન્ટ dB બાય dt. સર dB બાય dt નું શું કરશું? એને એઝ ઇટ ઇઝ રાખશું. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1. મને ખબર જ છે મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ચેન્જ થાય છે. ઓકે સર, નો પ્રોબ્લેમ. હવે હું આ જ EMF બાય ડેફિનેશન ફાઇન્ડ કરું. હા ભાઈ, સર એકવાર ફરીવાર સમજાવો ને, અમે નીકળી ગયા હતા, લીવ થઈ ગયા નેટવર્ક ઇશ્યુ. તમે ક્યારે આવ્યા? મેં આથી હવે નથી છેલ્લે તમે ઓલું સર્કલ કરાવ્યું હતું કંડક્ટની અંદર લિંક નહોતી એટલે ભાઈબંધ ઘણા બધા આગળ નીકળી ગયા. હું આ રિપીટ કરાવીશ તો આગળ જે મારે પૂરું કરવું છે એ પૂરું નહીં થાય. અને 2-5 મિનિટમાં સમજાશે નહીં આ ટોપિક. તમે એક કામ કરો, અત્યારે લીવ થઈ જાઓ, પછી વિડીયો જોઈ લેજો, બેટર ઈ રહેશે તમારા માટે. એટલે ઓકે સારું, જમી આવો બધા મોતથી. ભજીયા ભજીયા હશે આજ તો નથી? ઠીક, ઓકે. તો બાય ડેફિનેશન, હે સાહેબ આવું બાય ડેફિનેશન, આવી ડેફિનેશન તમને મેં EMF વખતે ક્યાંય ભણાવી હતી યાદ કરો તો, કે EMF એટલે આપણું આવું કઈ ભણ્યા હતા કે પર યુનિટ ચાર્જ ને એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી લઈ જવા માટે સોર્સ જે વર્ક કરે એને EMF કહેવાય. EMF E ઇઝ ઇક્વલ ટુ W/Q. આપણે કઈ ભણ્યા હતા? યાદ કરો, મેં એવું ભણાવ્યું હતું કે આનો યુઝ આગળ આવશે. આ ડેફિનેશન અત્યારે યાદ રાખો. કાંઈ ફેર ન પડે, વિડીયો હોય કે હું લાઈવ હોઉં, ભણવું હોય સાંભળવા વાળા સાંભળી જ લેવાના હોય. ઘણા હમ ખાઈને બેઠા હોય, સાહેબ બોલે એ સાંભળું મારા બાપના હમ છે, એને હું લાઈવમાં બોલું કે વિડીયોમાં બોલું એ ન જ સાંભળે. અને જે નક્કી કરીને બેઠા હોય સાહેબ ભણાવે મારે બધું ભણવું જ છે, તો એ સાંભળવાનું જ છે. તો આવું આપણે ભણાવ્યું હતું બાય ડેફિનેશન, કે અહીંયા કોઈ એક ચાર્જ હશે, ચાર્જ અહીંથી આમ લઈ જવા માટે જે વર્ક કરવું પડે ને EMF જ કહેવાય. યા આને તમે સિમ્પ્લિફાઈ કરશો તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F.dr લખીશ. તમે લખતા નહીં, અપોન Q આવે, F ઇઝ ઇક્વલ ટુ QE આવે, QQ વ્યુ જાય. તો અહીંયા હું સીધું મેં પહેલા તમને આમ આ તો મેં લાઈવમાં જ ભણાવેલું કે EMF એટલે આપણે યાદ કરો લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આવું મેં કીધું હતું. EMF એટલે PD જ છે, તો લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ E.dr લખીએ. સર અહીંયા તમે E.dr કેમ લાવ્યા? E.dr કેમ લાવ્યા? હમણાં હું સમજાવું. તું જોતો દોસ્ત, માની લો તેમ ન કીધું કે EI આમ છે, તો ભાઈ અહીંયા માની લો કોઈ Q ચાર્જ હશે, કોઈ હું અહીંયા આમ Q ચાર્જ લઉં, તો Q ચાર્જ પર આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો એ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. ધેટ ઇઝ QE ઓનલી. મેં કીધું ને, એ સર ફોર્મ્યુલા હાલે, મેં પહેલા કીધું કે ન્યા ઇલેક્ટ્રિક ફિલ્ડ ને અહીંના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ખાલી એક જ ફેર છે, સોરી એક જ સમાનતા છે. રિપીટ કરું છું, ત્યાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા, આજે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યામાં એક જ સમાનતા છે કે બે જગ્યાએ ફોર્સની ફોર્મ્યુલા QE આવશે. અચ્છા, અહીંયા E બી આમ છે, એનું ડિસ્પ્લેસમેન્ટ એ Q ચાર્જ નામ કરાવું તો E અને dr વચ્ચેનો એંગલ 0 થઈ જાય છોકરાઓ, તો E dr cos 0 થાય. હા, દરેક પોઈન્ટ પાસે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન જુદી જુદી છે, તો વેક્ટોરિયલી આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો કહેવાય, બટ દરેક પોઈન્ટ પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે એ મેગ્નિટ્યુડ વાઇઝ સેમ હશે, તો એને હું અહીંયા ઇન્ટિગ્રેશનની બહાર લઈ શકીશ. તો E ઇઝ ઇક્વલ ટુ E બહાર આવી ગયો ઇન્ટુ dr. આ તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, dr કરો. સાહેબ આ તમે શું કરાયું? મેં એમ કીધું કે કોઈ Q ચાર્જ લે બેટા, અને એને તારે અહીંથી આમ લઈ જવો હોય તો Q તું ચાર્જ અહીંથી અહીંયા લઈ જા તો QE જેટલું ફોર્સ લાગે, E ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ, તો QE ઇન્ટુ dr કરવાનું. QQ ઉડી ગયા, તો છોકરાઓ E અને dr બે સેમ ડાયરેક્શનમાં, બે વચ્ચેનો એંગલ 0. આવું dr આખી કોઇલ પર તમે કરો, આખી કોઇલ પર dr કરો તો શું આવે? 2πr. તો અહીંયા EI ઇન્ટુ 2π સ્મોલ r. ધેટ ઇઝ ઇક્વેશન નંબર 2. જ્યાં જે આપણે યાદ કરો એમ્પિયર સર્કિટ લો માટે લાઇન ઇન્ટિગ્રલ જ આવ્યું હતું, ન્યાય હું dr કરતો હતો. સાહેબ આ ઇલેક્ટ્રોન ને લઈ ગયા, અરે નાના, કોઈ Q ચાર્જ ને બહારથી મારે કોઈ Q ચાર્જ ને અહીંથી અહીંયા લઈ જવું હોય તો શું થાય? મેં કીધું
એટલે મેં કીધું W/Q પરથી આવશે. મેં હવે લઈ નહીં જાઉં પણ અહીંથી મૂકી દઈશ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જ લીધું છે, કારણ કે પોઝિટિવ ચાર્જ મૂક્યો તેના પર પેલી ડાયરેક્શનમાં ફોર્સ લાગવા માંડ્યું. અને 1 = 2 આપણે કરી શકીએ જો, કારણ કે બેમાં મને લેફ્ટ સાઈડ તો EMF જ મળે છે, તો બેને ઇક્વેટ કરો એટલે EI × 2π સ્મોલ r આવશે = રાઈટ સાઈડમાં પાઈ સ્મોલ r સ્ક્વેર × dB/dt આવશે. પાઈ સ્મોલ r કટ થઈ જાય તો અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી પાસે આવી ગયું સ્મોલ r/2 × dB/dt. આ છોકરાઓ ફોર્મ્યુલા આવી ગઈ, યાદ રાખવાની. સર હા ભાઈ. તમારો અવાજ સાવ ધીમો આવે છે. હે ભાઈ, મારો અવાજ ધીમો આવે છે? નહીં. ના સર, ઓકે છે. ઓકે જ છે. તારે સેન્ટર પૂરતું ક્યાંક પ્રોબ્લેમ છે બેટા, નેટમાં અથવા સ્પીકરમાં. તો અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇક્વેશન આવી ગયું r/2 dB/dt. આમાં છોકરાઓ dB/dt તમને આપ્યું હશે, r એ ડિસ્ટન્સ છે, તો એમ કીધું ને છોકરાઓ કે ઇનસાઇડ તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ that is directly proportional to r. સેન્ટરથી તમે જેમ r વધતું જશે, સેન્ટરથી તમે જેમ દૂર જતા જશો એમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નિટ્યુડ વાઇઝ ઇન્ક્રીઝ કરતું જશે. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નિટ્યુડ વાઇઝ ઇન્ક્રીઝ કરતું જશે. સાહેબ dB/dt કોન્સ્ટન્ટ, હા, ટાઈમ સાથે મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ રીતે ચેન્જ થતું હશે. તો અહીંયા ડિસ્ટન્સ વાળું તો એક જ ટર્મ આવ્યું ને, ધેટ ઇઝ r ઓનલી. ચાલો હવે આઉટસાઇડ જોઈએ, તો આ ફોર્મ્યુલા યાદ રાખજો ખાસ. ચાલો આપણે આઉટસાઇડ માટે લખીએ બીજું હેડિંગ હેલો આપી. સર. હા ભાઈ. સર આપણે આ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ કઈ રીતે લીધું? r ડિસ્ટન્સ છે. ક્યાં કોન્સ્ટન્ટ ક્યાં લીધું? એ તો કીધું કે E is directly proportional to r કીધું. ઇન્ટિગ્રેશન ની બહાર નો કર્યું સર આપણે? હા, એ તો અહીં અચ્છા, અહીંથી r જેટલા ડિસ્ટન્સ છે બધા જગ્યાએ કોન્સ્ટન્ટ હું કામ હશે? ફોર્સ ઇક્વલ આવે છે, બધા એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે, બધા ઉપર સેમ ફોર્સ લાગતો હશે તો જ બધા એવી રીતના રિવોલ્વ કરતા હશે ને ઇલેક્ટ્રોન. ડાયરેક્શન વાઇઝ જુદું જુદું છે, મેગ્નિટ્યુડ વાઇઝ તો અહીંથી દરેક ડિસ્ટન્સ એ સેમ હશે. તો જ ડ્રિફ્ટ વેલોસિટી યુનિફોર્મ વેલોસિટી થી ટ્રાવેલ કરે છે. યાદ કરો ઓલું ઇલેક્ટ્રિકલ ફોર્સ E અને મેં પેલું રેઝિસ્ટિવ ફોર્સ કીધું હતું, એ બે સેમ મેગ્નિટ્યુડ નું ઓપોઝિટ ડાયરેક્શન નું થતું હતું, એટલે તારું એક્સેલરેશન 0 આવતું હતું, એટલે વેલોસિટી નો કહેતા ડ્રિફ્ટ વેલોસિટી, જે કોન્સ્ટન્ટ વેલોસિટી સમજાયું હતું. રેડી? Yes, sir. હવે આપણે આઉટસાઇડ વ્યા જઈએ છોકરાઓ. તો અહીંયા કીધું સેમ સિલિન્ડ્રિકલ રિજિયન, ઓલું સોલેનોઇડ વાળું જ તમારે સમજવાનું છે કેવી રીતનું સિલિન્ડ્રિકલ રિજિયન, જેમાં મેગ્નેટિક ફિલ્ડ આમ ઇનવર્ડ અને રેડિયસ આપણે કેપિટલ R લઈ લઈએ. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, બી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. હું આમાં એમ કહી રહ્યો છું કે ભાઈ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. અને હવે આપણે એની બહાર, એટલે તમે સમજી લો, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો કે આ સોલેનોઇડ છે, આની અંદર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય, હું કરંટ ચેન્જ કરું એટલે આ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય. હા, આઈડિયલ સોલેનોઇડ કીધું છે તો આપણે ભણી ગયા કે આઈડિયલ સોલેનોઇડમાં એની બહારના પોઈન્ટ પાસે તો મેગ્નેટિક ફિલ્ડ કેવું થઈ જાય છે? 0. રિયલમાં 0 નહીં હોય, અહીંયા ખરેખર 0 નહીં, આપણે માનીને એવું જ ચાલશું કે સોલેનોઇડ આઈડિયલ એટલે જ લખ્યો છે કે બહાર 0 લઈ લઈએ. તો આટલા રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડનો ચેન્જ છે, મેગ્નેટિક ફિલ્ડના ચેન્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય. જો કન્ડક્ટિંગ કોઇલ મૂકી દીધી હોય તો કરંટે આવે, બાકી નો આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવે જ. હવે મારે બહારના પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવ્યું એ જોવું છે. ચાલો જોઈએ. તો પહેલા હું એમ કહું છું કે આ મારે P પોઈન્ટ પાસે જોતું છે, અને એના માટે હું આવી રીતની એક અગેન કન્ડક્ટિંગ લૂપ લઈ રહ્યો છું.
હું આવી રીતની એક કન્ડક્ટિંગ લૂપ લઈ રહ્યો છું, ચલો, કે જે અહીંથી છોકરાઓ અગેન સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે, એન્ડ ધેટ ઇઝ યોર કન્ડક્ટિંગ લૂપ કહી દો યા રિંગ કહી દો. હવે તમે જુઓ ને યાર, આખી સ્મોલ આર રેડિયસ વાળી લૂપ છે, સાંભળજો મારી વાત, જેનો એરિયા પાઈ સ્મોલ આર સ્ક્વેર છે, પણ આખી લૂપમાં બધી જગ્યાએ ફ્લક્સનો ચેઇન નથી. ફ્લક્સનો ચેઇન તો એટલા એરિયામાં જ છે, તો તમને હું વાંધો? એવું મેં કેદીને ક્યારે ભણાવ્યું કે આવી રિંગ હોય ને તો બધા એરિયામાં જ ફ્લક્સ ચેન્જ થવું પડે? અરે મેં શું કીધું, ઈએમએફ માટે ફ્લક્સનો ચેન્જ કાફી છે. હું એમ કહું છું કે આખી રિંગમાં આખી આપણી લૂપમાં આટલા એવા પોર્શનમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થાય છે. તો બસ યાર પૂરું થઈ ગયું ને. આખો તમારો માની લો આ સ્મોલ આર રેડિયસ વાળી જે રિંગ છે એના પાઈ કેપિટલ આર સ્ક્વેર રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે, તો ફ્લક્સમાં ચેન્જ થાય છે, ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. તો આ કોઈ શું કહે છે, એમ ભાઈ હું કઈ એવા ઇનવર્ડ મેગ્નેટિક ફ્લક્સને ઇન્ક્રીઝ નહીં થવા દઉં, હું મારું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરીને ઇનવર્ડનો ઓપોઝ કરીશ, એટલે એના માટે કરંટ એની અંદર આમ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવશે. અને આ કોઇલની અંદર ફ્લક્સ ચેન્જ થયો ને, જરૂરી છે બધે ફ્લક્સ ચેન્જ થવો પડે, નાના એવા પોર્શનમાં બલન તો હું વાંધો હતો. તો એના કારણે આ તમારી કન્ડક્ટિંગ લૂપ કે રિંગની અંદર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવ્યો. મેં કીધું એમ કે જે ડાયરેક્શનમાં કરંટ આવે એ ડાયરેક્શનમાં તમારે સમજી લેવાનું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. ખરેખર ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ થી ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. મેં કોઇલ મૂકી છે કન્ડક્ટિંગ એટલે કરંટ આવ્યો. તો આ ડાયરેક્શનમાં છોકરો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંથી આમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંથી આમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ ખરેખર સાહેબ અને કન્ડક્ટિંગ કોઇલ કેવી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેવી? હું તો એમ કહું છું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહી દે બેટા, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ કહી દે. અહીંયા હું તમને આગળ લઈ જાઉં તો તમે અહીંયા આ લખી નાખો છો છોકરાઓ, આ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ લખી નાખીને અહીંયા લખીને અહીંયા એક 2 પોઈન્ટ એડ કરી દો નાના એવા. ધેટ ઇઝ નોટ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ, not due to static charge, but due to time varying magnetic field TVMF, and it form closed loop. Not due to static charge, but due to time varying magnetic field, it form closed loop. તો અહીંયા ખરેખર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, યસ નો પ્રોબ્લેમ. ચાલો તો હવે આપણે બે રીતે જેમ હમણાં લખતા હતા એ જ વાતને અહીંયા કન્ટિન્યુ રાખીએ કે પહેલા બાય ફેરાડેઝ લો સમજીએ. અચ્છા, એમાં E ઇઝ ઇક્વલ ટુ d∅/dt, 5 ની જગ્યાએ એ બી લખી નાખો. તમે જ મને કહો તો છોકરા એરિયા કયો લેવો? હાલો કોણ કહેશે? ચલો ભાઈ મને કહો એરિયા કયો લેવાય, કોણ કહેશે? પોરબંદરમાં ભાઈ એટલે પાઈ કેપિટલ આર સ્ક્વેર, કારણ કે ફ્લક્સ તો એટલામાં જ ચેન્જ થાય છે. સો d/dt ઓફ એરિયાની જગ્યાએ પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ બી લખી નાખું તો EMF E ઇઝ ઇક્વલ ટુ પાઈ કેપિટલ આર સ્ક્વેર બાર લઈ લો dB/dt, ધેટ ઇઝ યોર ઇક્વેશન નંબર 1. પછી બાય ડેફિનેશન શું કહેવાશે એ જોઈએ. તો બાય ડેફિનેશન EMF E ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં ભાઈના W/Q યા લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ E.dr. અચ્છા, માની લો દરેક પોઈન્ટ પાસે E જે ડાયરેક્શનમાં છે આ dr E જશે, dr વેક્ટર ને E બે એકબીજાને પેરેલલ હશે, dr વેક્ટર અને E બે એકબીજાને પેરેલલ હશે છોકરો.
તો ડીઆર અને ઈ એકબીજાને પેરેલલ હોય. અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. તો અહીંયા છોકરા ઈ જ ડાયરેક્શનમાં ડીઆર આવ્યું જો. અહીંયા જો ઈ જ ડાયરેક્શનમાં ડીઆર આવ્યું. બે વચ્ચેનો એંગલ 0. હા, હું ઈ ને કોમન ન લઈ શકું પહેલા આ કેસ મુજબ. વાય? બીકોઝ ઓફ ઈ વેક્ટર છે. મેગ્નિટ્યુડ હોય તો હું કોમન લઈ શકું. અચ્છા, અહીંયા તમે ડીઆર ડીઆર કરશો તો ખરેખર 2 પાઈ સ્મોલ આર જ આવી જશે, કારણ કે આખે આખા આપણા લૂપ માટે 2 પાઈ સ્મોલ આર થશે. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 2. અને તમે બિંદાસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 કરી શકો છો, કારણ કે બે ઈએમએફ જ છે. તો પાઈ કેપિટલ આર સ્ક્વેર છોકરાઓ ડીબી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ EI ઇન્ટુ 2 પાઈ સ્મોલ આર આવશે છોકરાઓ. અહીંથી પાઈ પાઈ કટ થઈ ગયું, બસ બાકી બધું એઝ ઇટ ઇઝ. તો બહાર તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આવી ગઈ. that is capital R square by 2 small r into dB by dt. અહીંથી હું તમને એવું કહી શકું છોકરાઓ કે બહારના પાર્ટમાં ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ that is inversely proportional to distance. સિલિન્ડ્રી આ બધું વાત કોની માટે પાછી વેલિડ છે? સિલિન્ડ્રિકલ રિજિયન આઉટસાઇડ, એટલે આ કહી દઉં, આમાં લખી જ નાખજો. that is your cylindrical region. સિલિન્ડ્રિકલ રિજિયનની ઇનસાઇડ જો ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હોય તો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય એ સેન્ટર થી ડિસ્ટન્સ સાથે ઇન્ક્રીઝ થતી જાય, અને બહાર જાઓ તો એ સેન્ટર થી ડિસ્ટન્સ સાથે ડિક્રીઝ થતી જાય. અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે છે. માની લો આનો ગ્રાફ આપણે પ્લોટ કરવો હોય તો છોકરાઓ આપણે આવો ગ્રાફ પ્લોટ ન કરી શકીએ. માની લો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંથી હું આ લઉં તો હું આમ ન કહી શકું. અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ આર. અચ્છા, સેન્ટર થી શરૂ કરીને સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સુધી જાઓ તો અંદરની વાત થઈ. અને અંદર આપણે ભણ્યા કે ભાઈ તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આર બે એકબીજાને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. તો ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવશે છોકરા, આમ. અને બાર રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, અહીંયા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર. અચ્છા, મેક્સિમમ ક્યાં હશે? સરફેસ પર. જો તો આ ફોર્મ્યુલામાં તમે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકો કે અંદર વાળામાં કેપિટલ આર મૂકો, તમને ખબર પડી જશે કે આ વેલ્યુ કેપિટલ આર બાય 2 ડીબી બાય ડીટી આવશે મેક્સિમમ. ગમે એમાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકી દો સરફેસ પર. અચ્છા, આ ગ્રાફમાં બીજી એક વસ્તુ મારે સમજાવી છે, એટલા માટે હું તમને ક્વેશ્ચન કહી રહ્યો છું. ઇઝી ક્વેશ્ચન જ છે સાવ આપણો, પણ મારે તમને જે ડિટેલ આપવી છે એ આ ગ્રાફ રિગાર્ડિંગ આપવી છે, એટલા માટે કે આવી રીતનું સિલિન્ડ્રિકલ રિજિયન છે છોકરો, અને આની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ B0 સ્મોલ t બાય કેપિટલ T મુજબ ચેન્જ થાય છે. હવે ફંક્શન આપી દીધું કે મેગ્નેટિક ફિલ્ડ B0 સ્મોલ t બાય કેપિટલ T મુજબ ચેન્જ થાય છે, વેર B0 and capital T are constant. ખાલી સ્મોલ t વેરી કરે છે, બાકી બે કોન્સ્ટન્ટ છે. આ તમારું સિલિન્ડ્રિકલ રિજિયન છે. આમાં હું કીધું કે આ ટોટલ આર છે, મારે અંદરના બધા પોઈન્ટ પાસે જોતું છે. પહેલા આર બાય 2 એક એ પોઈન્ટ છે ત્યાં જોઈએ છે,
2r ડિસ્ટન્સ છે બાર, બી પોઈન્ટ છે ત્યાં ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે અને સરફેસ પર કેપિટલ આર છે, સી પોઈન્ટ ત્યાં જોઈએ છે. r/2. Find first induced electric field at A, second induced electric field at B, and third induced electric field at C. ચલો સોલ્યુશન. તો અંદરની ફોર્મ્યુલા શું થાય તો કે સાહેબ ઈ તો હવે અમને યાદ છે. પહેલા ઇનસાઇડ તો મને યાદ છે સ્મોલ r/2 dB/dt આવતું હતું. બી ની જગ્યાએ હું મૂકી દઉં B0 સ્મોલ t બાય કેપિટલ T. તો એ પોઈન્ટ પાસે સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R/2 મૂકી દઉં અપોન 2. B0 કોન્સ્ટન્ટ, કેપિટલ T કોન્સ્ટન્ટ, ટાઈમની રિસ્પેક્ટમાં 1 થઈ જાય. તો એ પોઈન્ટ પાસે કેપિટલ R/B0 બાય 4 કેપિટલ T. પછી આઉટસાઇડ આઉટસાઇડ 2r ડિસ્ટન્સ છે તો એની ફોર્મ્યુલા રેડિયસ નો સ્ક્વેર સિલિન્ડ્રિકલ રિજિયન અપોન 2 ઇન્ટુ ડિસ્ટન્સ dB/dt. બી ની જગ્યાએ પાછો મૂકી દો B0 સ્મોલ t બાય કેપિટલ T. ચલો ભાઈ, તો આઉટસાઇડ એટલે આ બી પોઈન્ટ પાસે થયું. તો બી પોઈન્ટ પાસે તમને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે, અચ્છા સ્મોલ r ની જગ્યાએ હું સ્મોલ r ની જગ્યાએ 2 કેપિટલ R મૂકી દઉં છોકરો, ડિસ્ટન્સ 2 કેપિટલ R છે અને અહીંયા B0 બાય કેપિટલ T આવી જશે. T નું T ની રિસ્પેક્ટમાં 1. એક વખત RR ગયા તો બી પોઈન્ટ પાસે તમને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું ધેટ ઇઝ RB0 બાય 4T. ઘણાને એમ થાય કે આમાં તો હારું ભૂલ પડી, આપ્યું ખોટું થયું. હારું અંદરના પોઈન્ટ પાસે RB0 અપોન 4T હતું, બહારના પોઈન્ટ પાસે તે RB0 અપોન 4T આવ્યું. સાહેબ બે થોડું સેમ આવી શકે? આવી શકે. જો ગ્રાફ જોવો તમે, કેરફુલી ગ્રાફને ઓબ્ઝર્વ કરો, થઈ શકે ભાઈ. જો એક અહીંયા અને એક અહીંયા, આ R/2, R કરતા નાનું, R કરતા મોટું, મેગ્નેટિક ફિલ્ડ સેમ જ આવે છે. જો તો ભાઈ તમારે સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર અને બહાર આવી શકે એવા પોઈન્ટ સમાન, પોઈન્ટ જુદા જુદા આવે ત્યાં તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ સમાન મળી શકે. અને પછી છોકરાઓ સી પર તો એ તો સાવ ઇઝી જ છે. થર્ડ સી પર કીધું છું ગમે એ ફોર્મ્યુલા લઈ લેવાની, ઇનસાઇડ વાળી લઈ લેવાની અથવા આઉટસાઇડ વાળી લઈ લેવાની. હું ઇનસાઇડ વાળી લઉં, બટ એમાં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R મૂકું તો સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R d/dt, આની જગ્યાએ B0 સ્મોલ t બાય કેપિટલ T. T નું T ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય. તો આ કેપિટલ RB0 અપોન 2 કેપિટલ T થઈ જશે. સી પાસે મળી ગયું. ની વધારે જ છે, દેખાય જ છે. ઓલામાં 4 આવ્યો, આમાં 2 આવ્યું. તો ટૂંકમાં હું આમ ન કરી શકું એમ છોકરાઓ. માની લો આ તમારા સિલિન્ડ્રિકલ રિજિયનની અંદર સિલિન્ડ્રિકલ રિજિયનમાં હું એમ કહું છું આ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી થાય છે અને ઇન્ક્રીઝ થાય છે એમ કહી દઉં. તો પહેલા અહીંયા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મળશે
એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કઈ ડાયરેક્શનમાં મળશે એમ હું પૂછું તો તરત તમારો જવાબ આવી જવો જોઈએ કે સાહેબ ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય છે તો એન્ટી ક્લોકવાઇઝની ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. અચ્છા, અહીંયા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે એની ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે છે. તો આવી રીતના ક્લોઝ લૂપ બનશે. પહેલા આમ એક ક્લોઝ લૂપ, પછી 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 આમ એક ક્લોઝ લૂપ, આમ એક ક્લોઝ. સાહેબ તમે આ શું જો ગઈ? અચ્છા સાહેબ આમાં ડાયરેક્શન કઈ કહી દઉં તમને હમણાં, ચિંતાઓ કેમ કરો છો? ડાયરેક્શન કઈ? અચ્છા, ક્લોકવાઇઝ ઇનવર્ડ વધતું હતું તો આમ એન્ટી ક્લોકવાઇઝ આમ. સાહેબ તમે આમ નજીક નજીક કેમ સેન્ટર થી જેમ દૂર જતા ગયા એમ કેમ નજીક નજીક દૂર થઈ ગયા? કારણ કે તમને ખબર જ છે કે સેન્ટર થી જેમ દૂર જતા જાઓ એમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો આપણે નહોતા ભણી ગયા કે જ્યાં ફિલ્ડ લાઇન્સ તમારી પેરેલલ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડેન્સ થઈ જતી હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી ગયું હોય, જ્યાં લેસ ડેન્સ હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટી ગયું હોય. તો મને ખબર છે કે સેન્ટરથી જેમ દૂર જતો જાવ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તમારે ફિલ્ડ લાઇન્સ ડેન્સ કરતી જવાની. એટલે જો અહીંયા જે ડિસ્ટન્સ કરતા એની કરતા આ ઘટી ગયું, એની કરતા આ ઘટી ગયું, એની કરતા આ ઘટી ગયું, એની કરતા આ ઘટી ગયું. બહાર જઈએ એમ તો સાહેબ ઘટતું જાય. તો સાચી વાત છે, મારે એને આમ ડ્રો કરી નાખવું પડે. બહાર જઈ એમ પહેલા છોકરાઓ આમ ડિસ્ટન્સ છે તો માની લો, પછી હવે ઓર આમ મારે ડ્રો કરી નાખવું પડે, પછી મે બી કદાચ આમ ડ્રો થવાનું છે, તમને દેખાય નહીં આમ. યસ, તો આમ થઈ જશે. પછી બહાર જતા જાઓ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સાહેબ આમાં ડાયરેક્શન કઈ હશે? ડાયરેક્શન અરે એ તો ચિંતા કરવાની જ નહીં. ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય તો આપણે કરંટ જ લેવાનો. પણ બહાર જતા જાય એમ છોકરાઓ આ ફિલ્ડ લાઇન્સ એકબીજાથી દૂર ને દૂર જતી જવાની, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નિટ્યુડ વાઇઝ ઘટતું જવાનું છે. ખબર પડી ભાઈ બધાને? હજી આમાં કઈ ફિલ્ડ લાઇન્સ કન્ઝર્વેટિવ, કઈ નોન કન્ઝર્વેટિવ, એ બધું આપણે આવતીકાલે ડિસ્કસ કરશું અને પ્રોબ્લેમ એ ભણશું. રાઈટ? અહીંયા આજે આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ.